તમારું બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી ચાલતા શ્રીમદ ભગવદ્ ગીતા પરના લેવલ 2 ના ક્લાસમાં એડવાન્સ ભગવદ્ ગીતા કોર્સ, જેમાં આપણે આજે બીજો અધ્યાય અને એનો વિભાગ ત્રીજા તરફ આગળ વધી રહ્યા છીએ, પાર્ટ 3. શરૂઆત કરતા પહેલા ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના આપણે બધા સાથે મળીને અર્પણ કરીશું. ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે મનોજ પ્રભુજી, સીમા માતાજી, વિશાલ રાવલ પ્રભુજી, ઇન્દિરા માતાજી, ઉર્વી માતાજી, ઝંખના માતાજી, કરુણા હરે માતાજી, કૃષ્ણ પ્રભુજી. અનિલ અગ્રવાલ પ્રભુ, અદિતિ માતાજી અને બધા જ હરે વહાલા કૃષ્ણ વૈષ્ણવો, પ્રભુજી, દંડવત પ્રણામ. ધન્યવાદ પ્રણામ. હરે અને કૃષ્ણ ખૂબ પ્રભુજી, ખૂબ દંડવત ધન્યવાદ. પ્રણામ. ધન્યવાદ પ્રણામ. ખૂબ ખૂબ ધન્યવાદ નારાયણી સુનૈના માતાજી અને ઝંખના માતાજી, તમારી સેવા માટે થેન્ક યુ. શરૂઆત કરીએ આપણે. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકમ. વંદેહમ શ્રીગુરો શ્રીયુતાપદકમલમ શ્રીગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણા ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતંશ્ચ. હે કૃષ્ણા કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુ સુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. ચાલો આપણે બધા સાથે મળીને હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે 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 રામ રામ હરે 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 કૃષ્ણ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. પ્રણામ. બધા જ વહાલા વૈષ્ણવોનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. મોહનસિંહ પ્રભુજી, હરે કૃષ્ણ શંકરલાલ પ્રભુજી. પુરોહિત પ્રભુજી, મનહરબા માતાજી, મુકેશ હરે મકવાણા કૃષ્ણ પ્રભુ, પ્રભુજી. હરે હરે કૃષ્ણ પ્રભુજી, કૃષ્ણ. દંડવત પ્રણામ. વેલકમ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. વેલકમ. શારદા માતાજી વેલકમ. ધ્રુતિ માતાજી હરે કૃષ્ણ. સ્વભક્તિ શ્રીયા માતાજી, અનંત કૃષ્ણ પ્રભુ હરે કૃષ્ણ. બધા જ હરે વહાલા કૃષ્ણ મહારાજ વૈષ્ણવોનું પ્રભુજી ખૂબ દંડવત ખૂબ પ્રણામ. સ્વાગત. યસ પ્રભુજી. હરે કૃષ્ણ. વેલકમ વેલકમ. ધનુત પ્રણામ. હરે તો કૃષ્ણ પ્રભુજી. ગઈકાલે હરે કયા કૃષ્ણ. શ્લોક સુધીની ચર્ચા કમ્પ્લીટ કરી હતી? કેટલા શ્લોક પૂર્ણ કર્યા? ભૂલાઈ ગયું કે યાદ છે? 2.45 2.45. 45 થઈ ગયો કે 45 બાકી છે પ્રભુજી? 3 ગુણોથી ઉપર ઉઠવાની વાત.
ઓકે, એ બાકી છે, બરાબર ને? યસ. ચાલો, ચર્ચામાં આગળ વધીએ. ઘણા બધા શ્લોક આપણે કવર કરવા છે, એટલે થોડું ફાસ્ટ ફોરવર્ડ આગળ વધી જાય. બરાબર, પહેલો અધ્યાય પૂરો થયો. અર્જુનને 4 કારણો આપ્યા યુદ્ધના કરવાના, અને બીજો અધ્યાયની શરૂઆતમાં સેમ અર્જુનનું એ જ રટણ, મારે યુદ્ધ નથી કરવું, હું જંગલમાં જતો રહીશ. બરાબર, અને આ બધી દલીલો આપતા આપતા છેલ્લે અર્જુન કહે છે કે મને કઈ નથી સમજાતું, મારે શું કરવું જોઈએ. અનિર્ણયતા 5મું કારણ આપ્યું. 6થા શ્લોકમાં, 7મા શ્લોકમાં અર્જુને સરેન્ડર કરી દીધું. બરાબર. જેવું અર્જુનને સરેન્ડર કર્યું, શરણાગતિ સ્વીકારી, અને ભગવદ ગીતાની ત્યાંથી શરૂઆત થઈ ગઈ. તો આ એક વસ્તુ આપણે શીખવાની અહીં ખરેખર જરૂર છે કે જ્યાં સુધી આપણે શરણાગતિ નથી, ત્યાં સુધી ભગવદ ગીતા આપણા જીવનમાં નથી. બરાબર, આ ગાંઠ બાંધીને રાખી દો. શરણાગતિ નથી તો ભગવદ ગીતા નથી. ગમે એટલા શ્લોકો પાકા કરી લેશો, અનુવાદ કંઠસ્થ કરી લેશો, 700 શ્લોકો આવડી જાય, પણ ભગવદ ગીતા તમારા જીવનમાં નહીં આવે. અચ્છા, ભગવદ ગીતા જીવનમાં આવવાનો મતલબ શું? શ્લોકો પાકા કરી લેવા એટલે ભગવદ ગીતા જીવનમાં આવી ગઈ, અનુવાદ મોઢે આવડી ગયો એટલે જે જીવનમાં આવી ગઈ. શું થાય ભગવદ ગીતા જીવનમાં આવવાનો મતલબ? તમે કહેશો મને, ભગવદ ગીતા જીવનમાં આવવાનો મતલબ? જીવનમાં ઉતારવાનું ને કૃષ્ણની સર્વોચ્ચતા સ્વીકારવાનું. કૃષ્ણની સર્વોચ્ચતા સ્વીકાર્યું, જીવનમાં ઉતારવું. ઓકે, ધાર્મી માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. ભગવાન જે કે છે એ કરવું, આપણે જે પણ કે છે ભગવાન કે આદેશ છે કરવું. મતલબ તમારો કહેવાનો મતલબ એવો છે, સિમ્પલ, કે ભાઈ વૈષ્ણવ બની જવું. ભગવદ ગીતા જીવનમાં આવી મતલબ વૈષ્ણવ બની જવું. બરાબર, વૈષ્ણવ બની જવું, અને આ શરીર છૂટે એટલે ભગવાનના ધામમાં આવી જવું. બરાબર, ભગવદ ગીતા જીવનમાં આવે એટલે એ વ્યક્તિ ભગવાનના ધામમાં જતો રહે. ખરા અર્થમાં જીવનમાં ભગવદ ગીતા ઉતરી જાય તો ખરા અર્થમાં ત્યાં સુધી જીવનમાં નહીં ઉતરે જ્યાં સુધી આપણે આ કાર્પણ્ય દોષ વાળો શ્લોક સમજી નહીં, રટણ. બરાબર, આને આપણે જીવનમાં ઉતારી લેવો હશે, નહીતર નહીં આગળ વધી શક્યું. જેવું અર્જુન સરેન્ડર કર્યા અર્જુને, અને ભગવાને જ્ઞાન આપવાની શરૂઆત કરી. અર્જુનનો પહેલો પ્રશ્ન હતો કરુણા. તો ભગવાને કીધું ભાઈ તમે લોકો શરીર નથી, આત્મા છો. બરાબર, શેના માટે તું દુઃખી થાતો? શરીર માટે. હા, શરીરનું આમે સ્થાયિત્વ નથી. અને શું લાગે આ બધા સામે છે, બધા અમર છે, આમે મરી જવાના છે. તો શોક ના કરીશ. તું એના આત્મા માટે વિચાર કર. સાચી કરુણા આત્મા માટે હોવી જોઈએ, નહીં કે શરીર માટે હોવી જોઈએ. તો આના અનુસંધાને આપણે બધું જ ભણી ગયા. દાન કોને કરવું જોઈએ, કેવી રીતના કરવું જોઈએ, કયો ભાવ હોવો જોઈએ, આના અનુસંધાને છે. જો જ્યાં સુધી આપણે શરીર નથી અને આપણે આત્મા છીએ એટલી થિયરિકલ પણ વિશાલ પ્રભુ આ જીવનમાં આપણે નહીં ઉતારીએ ને, તો આપણે આ જીવનની મુશ્કેલીમાંથી બહાર નહીં નીકળી શકીએ. સમજો તમે, કોઈ પણ તમારા જેટલા પણ પ્રશ્નો છે, ભૌતિક જગતના જેટલા દુઃખોના પ્રશ્નો છે, એ બધા દુઃખો તમારા આ એક જ્ઞાન સાથે જોડાયેલા છે. કયું? તો કે ભાઈ આપણે એવું માની લીધું કે હું આ શરીર છું. જ્યારે તમે એવું માની લીધું શરીર છું એટલે શરીર સાથે રહેલી બધા દુઃખો તમે સ્વીકાર્યા છે. જેથી આપણે માનશું કે શરીર નથી એટલે તમે આ બધા દુઃખોથી મુક્ત થઈ જશો, સુખ અને દુઃખ બેમાંથી મુક્ત થઈ જશો. બરાબર, એટલે ભગવાને કીધું કે એવું નહોતું, હું નહોતો, તું નહોતો, પેલા હતા. ભગવાન કૃષ્ણ પેલા હતા, અત્યારે છે, આગળ પણ રહેશે. બરાબર. અચ્છા, તો હું કોણ છું? તો ભગવાન કે તમે આત્મા છો. બરાબર. અને તો આ દુઃખ થાય છે એનું શું? તો ભગવાન કે સહન કરો. ભગવદ ગીતાની શરૂઆત જ સહન કરવાથી થાય છે. ધૃતિ માતાજી, જીવનમાં સહન કરવું પડશે આપણે. સહન નહીં કરીએ તો જો સહેગા વો રહેગા. બરાબર, જે સહે છે એ જ ભગવાનનો ભક્ત બનશે, વૈષ્ણવ બનશે, અને છેલ્લે ક્યાં જશે? ભગવાનના ધામમાં જતો રહેશે. જીવનમાં મુશ્કેલી આવે, બિલકુલ નાસીપાસ નથી થવાનું. પછી એ મુશ્કેલી સામાજિક હોય, આર્થિક હોય કે શારીરિક હોય, વોટેવર. 3 પ્રકારના તાપ આપણને હેરાન કરવાના છે, કારણ કે આપણે શરીર લીધું છે. આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદેવી. આનાથી કોઈ બચી નથી શકવાનું. નોબડી કેન. કોઈ નથી બચી શકવાનું. સંતો મહંતો બીમાર પડે છે ને, બરાબર, એને પણ આધ્યાત્મિક કષ્ટ થાય છે ને, પણ આપણને એવું લાગે કષ્ટ થાય છે, પણ અંદરથી એ દુઃખી નથી. તો આ 3 પ્રકારના કષ્ટો આવશે, સહન કરશું અને વૈષ્ણવ બની જઈશું તો આ જીવનમાં કષ્ટ આવશે છતાં દુઃખી નહીં હોય. સુદામાના જીવનમાં દુઃખ હતું ને, એના પાસે ખાવાના પૈસા નહોતા. બરાબર ને, એકદમ કે બદતર હાલત હતી, પણ એને દુઃખ નહોતું. એટલે દુઃખ સ્પર્શ આવશે, દુઃખ પણ સ્પર્શ નહીં કરે. લાઈક કમળપત્ર એક્ઝામ્પલ યાદ આવ્યું તમને? પદ્મપત્ર, મીમાંબસા, કમળપત્ર. બરાબર, સેમ વે ભગવદ ગીતા જીવનમાં આવે તો ઓટોમેટિક સુખ દુઃખ તમે સહન કરી શકો. સુખ દુઃખમાં વિચલિત થઈ જશો તો મુક્તિ નહીં મળે. સમજો, આ ટ્રેનિંગ સેશન ચાલી રહ્યું છે. જો ભગવદ ગીતામાં આવીને વૈષ્ણવ બનવું ઇટ્સ લાઈક ઇન્ટર્નશિપ. ઇન્ટર્નશિપ તમને ખબર છે ને? ઇન્ટર્નશિપ, બરાબર, જે લોકો ડોક્ટર બને ને છેલ્લે 1 વર્ષ ઇન્ટર્નશિપ આપે.
બરાબર. એન્જિનિયર ને પણ આવું કંઈક હોય છે, નામ કંઈક જુદું હોય છે, મને યાદ નથી આવતું. બરાબર. સેમ વે જે લોકો બીએડ કરે એને પણ આવું કંઈક હોય છે, જેને ટ્રેનિંગ સેશન હોય. એમ વૈષ્ણવ બનવું એ તમારું ટ્રેનિંગ સેશન ચાલી રહ્યું છે ભગવત ધામ જવા માટેનું. રોજ મંગળા આરતીમાં ઉઠવું, 16 માળા કરવી, ભગવાનના શ્રી વિગ્રહની સેવા કરવી, આ શું છે બધું? તમારું ઇન્ટર્નશીપ છે. તમે આ ઇન્ટર્નશીપ પાસ કરશો ને પછી તમને સર્ટિફિકેટ મળશે, નાવ યુ આર ડોક્ટર ઓથોરાઇઝડ. પછી તમે પ્રેક્ટિસ કરી શકશો. તો જેવું તમે આ ઇન્ટર્નશીપ ક્લિયર કરશો ને વૈષ્ણવિઝમની, એટલે તમને સર્ટિફિકેટ આપવામાં આવશે. શું? નાવ યુ આર, બરાબર, યુ આર ઇલિજિબલ ઇન એન્ટ્રી વૈકુંઠા, ગોલોકા. હવે તમને એન્ટ્રી મળી જશે. બરાબર. તો એટલા માટે આ બધા શરૂઆતના શ્લોકો જે રહ્યા ને 30 સુધીના બહુ જ મહત્વના છે. ગઈકાલે આપણે અદ્વૈત સિદ્ધાંત, જીવનું પરમાત્મામાં ભળી જવું શક્ય નથી, આ આપણે ચર્ચા કરી ગયા. બરાબર. બીજું, જીવ કોઈ દિવસ પરમાત્મા બની શકતો નથી. જીવ જીવ જ રહેવાનો છે. ગમે એટલું યોગ તપ જપ ગમે એ પદ્ધતિ કરી લે, કોઈ દી આપણે ભગવાન બનવાના નથી. એકચ્યુઅલી આપણે અહીંયા આવ્યા છે શું કામ? ખર્ચ ભગવાન બનવા માટે. બધાને ભગવાન બનવાની કામના છે. ધર્મેન્દ્ર પ્રભુ, આપણને બધાને ભગવાન બનવું છે એટલે અહીંયા આવ્યા છે. હું મારા ઘરનો ભગવાન છું, તમે તમારા ઘરના ભગવાન છો. એટલે તો આપણે બીજા ઉપર જો હુકુમી કરીએ છીએ ને, ભાઈ હું કહું એમ થવું જોઈએ, મારું કેમ ના માનો તમે. એકચ્યુઅલી આ ભાવ ભગવાનનો છે. ભગવાન, બરાબર, એ સુપ્રીમ ઓથોરિટી છે, નિયંતા છે, કંટ્રોલર છે. આપણે નથી. આપણે ભગવાન થી બળવો પોકાડીને જુદા પડ્યા. નહીં નહીં, મારે કંટ્રોલ બનવું છે, હું ભગવાન. ભગવાન કે ટ્રાય કરી જો દીકરા. આપણે બધા અહીંયા આવ્યા છીએ રાજેન્દ્ર પ્રભુ ભગવાન બનવા માટે, અને ઘરમાં જો હુકુમી કરીએ છીએ હાલતું નથી, કારણ કે આપણે છીએ નહીં. એટલે દુઃખી થઈએ છીએ. આપણે દુઃખી થઈએ છીએ ને, ખરેખર આપણે કંટ્રોલર છીએ ને. એટલા માટે ઓલો શ્લોક હંમેશા યાદ રાખવો. કયો કયો શાંતિ સૂત્ર શ્લોક કયો? માનસી માતાજી. હા, યસ યસ પ્રભુ, ભોક્તારામ બોલો. યજ્ઞ તપસામ સર્વે હા. લોકમાં ભોક્તારમ યજ્ઞતપસા સર્વ લોક મહેશ્વરમ સુરદમ સર્વભૂતાનામ નાથવા મામ શાંતિ ઉચ્ચતે. મુચ્યતે. હા, તો આ બધા શ્લોકો બહુ મહત્વના છે. ભગવાને કીધું જેવી રીતના કપડા બદલાવો છો, સેમ આ આત્મા શરીર બદલાવી નાખશે. શેનું દુઃખ થઈ રહ્યું છે? શરીર છૂટી ગયું એનું દુઃખ ના કરો, એ આત્માની ગતિ માટે દુઃખ કરો કે આત્મા ક્યાં જશે, બરાબર, એના માટે દુઃખ થવું જોઈએ. હા, શરીરના ભોગ વિલાસ માટે આપણે દુઃખ કરી રહ્યા છે. ઘરના મકાન નથી, ઘરની ગાડી નથી, બરાબર, ફરવા નથી જવા મળતું, સંતાન નથી, આપણે આ બધી વસ્તુ માટે દુઃખી છીએ. ભગવાન કે આ કોઈ મતલબ જ નથી, નોનસેન્સ. દુઃખ કરવું જોઈએ આત્મા માટે. હમણાં મરી જશો, યમના દ્વારે તમે ઉભા છો, તમને દેખાતા નથી. તમારા ઘરની બહાર યમદૂત ઉભા છે ભાલો લઈને, દેખાતા નથી ખાલી, બરાબર, ગમે ત્યારે મારી દેશે, બહાર નીકળું ને સીધું ફિનિશ. દુઃખ એના માટે થવું જોઈએ કે મૃત્યુ થાય તો હું ક્યાં જઈશ, બરાબર. જન્મ મૃત્યુ જરા આવે જેમ પાછા ફસે જાય. એટલે ભગવાન કે ભાઈ શેના માટે દુઃખ કરી રહ્યા છો? છોડો. નૈનમ છિંદનથી શસ્ત્રાણી, આત્માનો કોઈ વધ નથી. આત્મા માટે જે કઈ કરવાનું છે એ કરો. આત્મ કલ્યાણ અર્થે જે કઈ કરો એ શેના માટે કરો? આત્માના કલ્યાણ માટે કરો. તો તમે દાન પુણ્ય કરો, જે કઈ કરો શેના માટે કરો? આત્માના કલ્યાણ માટે કરો. યોગ જપ દપ શેના માટે? આત્માના કલ્યાણ માટે, શરીર માટે નહીં. શરીર ટેમ્પરરી છે. 30 શ્લોક સુધી આપણે આ બધી ચર્ચા કરી. ભગવાને સરસ આપણને સમજાવ્યું. પેલા પ્રશ્નનો જવાબ અર્જુનને આપી દીધો. અર્જુન કે કોઈ આનંદ નથી. ભગવાને કીધું ભાઈ આનંદ કેવી રીતના નથી? ક્ષત્રિય છો, યુદ્ધ કરવાનો મોકો મળે છે, ભાઈ આ બધાને થોડો મળે છે. બધાને ના મળે. કઈ ક્ષત્રિય હોય તો આખી જિંદગી યુદ્ધ કર્યા વગર મરી જાય. ઈચ્છા હોય કે નહીં હું ક્ષત્રિય છું, હું ક્યાં મારો જુસ્સો બતાવીશ, હું ક્યાં બતાવું મારો રજોગુણ? ઓપ્શન તને મળ્યો છે ભાઈ રજોગુણ ભગવાનની સેવામાં લગાડવા માટે, ક્રોધ ભગવાનની સેવામાં લગાડવાનો. હનુમાનજીને મોકો મળ્યો હતો, બરાબર ને, લંકાને બાળીને ભસ્મ કરી દીધી હતી. તને મોકો મળ્યો છે આજે કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ ઉપર, અને તું ના પાડે છો. આનંદ થવો જોઈએ, તું ના પાડે છો. તું એમ કહેશ કે પાપ લાગશે, પણ અર્જુન તું ક્ષત્રિય છો, યુદ્ધ નહીં કરે તો પાપ લાગશે. ગઈકાલે આપણે ચર્ચા કરી હતી, બરાબર ને. આજે જે પોલીસ ફોર્સ છે, આર્મી છે, એ બરાબર ક્ષત્રિય છે. હવે એ એમ કે ના ના હું આ બધાને મારી નાખું, મને પાપ લાગે તો નહીં. એ આર્મી સરહદ ઉપર કામ નહીં કરે તો એને પાપ લાગશે ને, બરાબર ને. સરહદ ઉપર ફાઇટ નહીં કરે તો એને પાપ લાગશે. એટલે અર્જુન ઊંધું વિચારી રહ્યા છે, ભગવાને સીધી રીતે સમજાવી રહ્યા છે. તો કોઈ આનંદ નથી, પાપનો ભય. ભગવાન આ પ્રશ્નના પણ અર્જુનને જવાબ આપ્યા. ભગવાન એ પણ કીધું આનંદ નથી કેવી વાત કરીશ અર્જુન, બે હાથમાં તો લાડુ છે, બરાબર, બે હાથમાં. ધારો કે મૃત્યુ પામીશ, સ્વર્ગમાં જઈશ, જીતી જઈશ તો રાજા બની જઈશ. સેમ આપણે કહીએ કે ભાઈ કોઈ આનંદ નથી, મારું શું થશે ભક્તિમાં આવ્યા પછી? ભગવાન કે બે હાથમાં લાડુ છે, થોડી ઘણી ભક્તિ કરી લે, મૃત્યુ પામીશ, ઉપરનો લોક આપી દઈશ, બરાબર ને. આગળ આપણે 6ઠો અધ્યાયમાં કાલે શ્લોક જોયો તો રેફરન્સ. અને ધારો કે મૃત્યુ પામીએ,
બરાબર, અને સોરી ભક્તિ પૂરી થઈ ગઈ તો ક્યાં જશો? ભગવધામ જતા રહેશો, મુક્તિ. કાંતિલાલ પ્રભુજી, બે હાથમાં લાડુ છે એટલે આ સોદો ખોટો નથી. ભગવાનની ભક્તિ કરવાનો સોદો બિલકુલ ખોટો નથી. જેટલું થાય એટલું ભલે. બરાબર, હું જાણું છું તમે બધા બિઝી છો, તમે બધા ખૂબ બિઝી છો, પણ આ સોદો ખોટનો નથી. જેટલું પણ કરશો તમારા જીવનમાં, 24 કલાકમાંથી ભલે 7 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ કાઢો, આ સોદો ખોટનો નથી. અને બીજું, આ 7-10 મિનિટ જે કઈ કાઢેલી છે ને, એ કેરી ફોરવર્ડ થવાની છે આગળના જન્મમાં. પાછું એ બરાબર આ 10 મિનિટ થી પાછી આગળ એક માળા કરતા તમને આવડી ગઈ ને, આવતા જન્મમાં તમારી 2 માળાથી તરત થઈ જશે. એક માળામાં નિષ્ઠા તરત થઈ જશે. બરાબર. તો અર્જુનનો આ પ્રશ્નના જવાબ ભગવાન આપે છે. અર્જુન કેવી વાત કરે છે કે આનંદ નથી. બરાબર. એકચ્યુઅલી અર્જુન આવો પ્રશ્ન હોવો જ ન જોઈએ. મારા આનંદ શું? આનંદની વાત છે ને સકામ કર્મ છે. એટલે ભગવાન 39મા શ્લોકમાં અર્જુનને ઉપર ઉઠાવે છે. અર્જુન, બરાબર, તારા પોતાનો આનંદ, બરાબર, મારો આનંદ ન જોવો. આર્મી મેન એવું વિચારે સરહદ ઉપર મારો આનંદ શું? બિચારા ખબર છે ને, સુખી રોટલી ખાઈને જીવતા હોય. ખબર તમને? આર્મી વાળાને ક્યારેક બિચારાને જમવાનું મળે, ક્યારેક ના મળે, ક્યારેક ભૂખા રહેતા હોય. ખબર છે તમને લોકોને? બરાબર. ટિફિન આવતા હોય, પાર્સલ આવતા હોય, ચામડા જેવી રોટલી તૂટે ન તૂટે, પાણી જેવું શાક, પાણી જેવી દાળ, બિચારા ખાઈને રહેતા હોય. વાય, એનો ધર્મ છે. તો આર્મી મેન પોતાનો નથી વિચારતું ને, એ બરાબર, એ હંમેશા શેના માટે વિચારે? દેશ માટે વિચારે, પ્રજા માટે વિચારે. બરાબર ને? સેમ વે ભગવાન કે તું આ તું કેવી વિચાર, તારી વિચારવાની કેવી છે? પ્રશ્ન જ નીચા લેવલનો છે તારો. ભાઈ મારો આનંદ શું? એટલે ભગવાન એ પ્રશ્નનો જવાબ તો આપી દીધો. પછી ભગવાન કીધું નહીં નહીં અર્જુન, થોડું ઉપર વિચારો યાર. નિષ્કામ કર્મ યોગ. એટલે ભગવાન એને થોડા ઉપર ઉઠાવે છે. ભાઈ તું એવું કર્મ કર કે જેમાં પાપ અને બરાબર પુણ્ય બંને ના હોય. બુદ્ધિ યોગ, ભક્તિ યોગ. હા, એટલે આ 40મા શ્લોકથી ભક્તિ યોગની ભગવાને શરૂઆત કરી દીધી. ભાઈ તમે આ બુદ્ધિ યોગની અંદર પ્રયત્ન કરો કે જેમાં થોડીક પણ પ્રગતિ કરશો, મહાન ભયમાંથી રક્ષણ આપીશ. મહાન ભય. ઓકે. એટલે અનિર્ણિતા હતી તો ભગવાને કીધું કે નહીં, વ્યવસાયિક બુદ્ધિ હોવી જોઈએ ને તારી. તારી બુદ્ધિ વ્યવસ્થિત નથી એટલે કન્ફ્યુઝન છે. સેમ આપણે બધાને એવું છે, આપણે ભક્તિમાં નથી ને એટલે આપણા જીવનમાં બહુ કન્ફ્યુઝન છે. ખરા અર્થમાં આપણે વૈષ્ણવ બની જાય ને આપણા જીવનમાંથી કન્ફ્યુઝન નીકળી જાય. આને ખબર પડી જાય કેટલા વર્ષ કમાવાનું છે, કેટલું કમાવાનું છે, શું ઉંમર, કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, ક્યાં કરવાનું છે. તો આપણે તરત ટેન્શનમાંથી બહાર નીકળી જાય. વૈષ્ણવ બહુ એનું તમે જોવો ને, તમે વૃંદાવન જાઓ, માયાપુર જાઓ, હાઈલી ક્વોલિફાઈડ વૈષ્ણવને તમે મળશો. બરાબર. એના ગોલ બધા ફિક્સ હોય, શું કરવાનું, એનું ઇવન દિનચર્યા ફિક્સ હોય. પ્રભુજી, સવારથી લઈને રાત સુધીની દિનચર્યા બધું વેલ પ્લાન હોય. સરસ. સવારે 7 થી 8 આ કરવું, 8 થી 9 આ, બધું સરસ વેલ પ્લાન. આપણા નેઠા નો હોય, એનું એકદમ વેલ પ્લાન. વ્યવસાયિક બુદ્ધિ એકે કુરુનંદન. બરાબર. બુદ્ધિને ભગવાનમાં લગાડો. બરાબર. પણ આ જતા જતા એક આની અંદર અવરોધ છે. શું? તો કે વેદોની અંદર એક અમુક આલંકારિક ભાષાઓ છે, જેમાં અમુક યજ્ઞ ને એવું બધું છે. એ વાંચી લેશો તો તમને એમ થાય કે ભાઈ આ કરવા જેવું ખરું, સ્વર્ગમાં જઈશું, અપ્સરા વધીરા કરવા જેવું ખરું. તો ભગવાન કે ગોટાળે નહીં ચડતા. જ્યારે તમે ભક્ત બની રહ્યા છો તો આ બધા વચ્ચે અવરોધો આવશે ને તમને મજા પણ આવશે, પણ ગોટાળે નહીં ચડતા. એટલે ભગવાન ઇવન આયા વેદોની અલંકારિક વાણી જે છે ને એમાં ભગવાન કે આસક્ત નહીં થઈ જાય, ફસાઈ જશો તમે. એટલે ઘણા બધા જો ઇવન જે બ્રાહ્મણો હોય, મારા વાલા ભૂદેવો હોય, તો એ કર્મકાંડમાં જ ડૂબેલા હોય. ઘડીક આ બરાબર મનોરથ કરશે ને ઓલો મનોરથ કરશે ને આ અનુષ્ઠાન કરશે ને ઓલો અનુષ્ઠાન કરશે. એ અનુષ્ઠાન ઉપર અનુષ્ઠાનમાં જ પડેલા છે, પણ ભક્તિયોગ ઉપર આવતા નથી. ખોટું નહીં લગાડતા તમે લોકો. મેં જોયા છે ઘણા બધા મારા મિત્રો ઇવન ભૂદેવ છે, એટલા માટે હું કહું છું. એને તમે કહેશો કે બેસીને એક બરાબર તમે માળા કરો તો નહીં કરે. અનુષ્ઠાન ઉપર અનુષ્ઠાન કરે, કર્મકાંડ. બરાબર. ભગવાન ના પાડે છે. ભગવાન ના પડે ને કે એમાં ખોટા ડૂબી જશું. બરાબર. અને આગળ ભગવાન કહે છે કે ભાઈ ભોગ અને એમાં ડૂબી જશો, કર્મકાંડમાં ડૂબી જશો. સમાધો ન વિધિ હતે. આ જીવનમાં તમને તમારું માઇન્ડ ફોકસ નહીં કરી શકો ઇવન. બરાબર. અને ભગવત ધામ જવાનું તો ભૂલી જ જાઓ. સમાધો ન વિધિ તો માળામાં ફોકસ તમારું થવાનું નથી. બરાબર. એટલા માટે ભગવાન કહે છે, હવે અર્જુનનો પ્રશ્ન તો પરંપરાનો નાશ, છેલ્લો પ્રશ્ન ભગવાન એને એડ્રેસ કરી રહ્યા છે. લાસ્ટ ક્વેશ્ચન. બાકી બધા પ્રશ્નના જવાબ ભગવાન આપી દીધા. ભગવાન એક પ્રશ્ન રહી ગયો હતો. કયો? પરંપરાનો નાશ. તો ભગવાન એમ કહે છે, અર્જુન ત્રૈગુણ્ય વિષય વેદા નૈત્રૈગુણ્ય ભવાર્જુન નિર્દંડો નિત્ય સસ્તવસ્તો નિર્યોગક્ષમ આત્માન. અર્જુન, પ્રકૃતિના 3 ગુણો અને 3 ગુણોનું વર્ણન વેદોમાં થયેલું છે. આ મુજબ ઘણી બધી પરંપરાઓ છે, ઘણા બધા નિયમો પણ છે. પણ આ 3 ગુણમાં આપણે રહેવાનું નથી, એકેમાં રહેવાનું નથી. ત્રૈગુણ્ય વિશે નૈસ્ત્રય ગુણ્યો, નૈસ્ત્રય ઉપર જવાનું છે, પ્રકૃતિના 3 ગુણોથી ઉપર. હવે તમને 17મો અધ્યાય યાદ આવવો જોઈએ, તમને 14મો અધ્યાય યાદ આવવો જોઈએ, જે આપણે ભણી ગયા. સત્વગુણ સોનાની સાંકળ, રજોગુણ ચાંદીની સાંકળ, તમોગુણ
લોખંડની સાંકળ. બરાબર. હથકડી છે. કઈ હથકડી સારી લાગશે પહેરવામાં ધર્મેન્દ્ર પ્રભુ? કઈ પહેરવી છે? હથકડી કઈ પહેરવી છે? સોનાની? સોનાની પહેરાય ને પ્રભુજી. એકે નો પહેરાય. સોનાની પહેરાય ને? કાંતિલાલ પ્રભુ? એકે નો પહેરાય. એકેય ના પહેરાય ભાઈ, એકેય ના પહેરાય. બરાબર. એકે બધું નો બાંધે. પહેરાય. હા, એકેય ના પહેરાય. સોનાની હોય, ચાંદીની હોય, લોખંડની હોય, બાંધીને જેલમાં પૂરવાના છે. પહેરવી છે? એ કે તમને એવું લાગે કે નથી બરાબર, એમ કે બરાબર ખોલીને ચાવીને વેચવા જવાની, વેચવાની વાત નથી. એટલે તમે કદાચ હોનાની કહેતા હોય તો વેચવાની વાત નહીં, બાંધવાની વાત છે અહીંયા. તો પ્રકૃતિના જે 3 ગુણો બાંધે છે, ભગવાન ના પાડે છે. આની અંદર ફળોમાં ફસાઈ જશે. એટલે 4 વેદ અને 18 ઉપનિષદ, બરાબર, સોરી 108 ઉપનિષદ અને 18 પુરાણ. ઇવન આ બધાનું બાયફર્કેશન છે સત્વગુણ, રજોગુણ, તમોગુણમાં. વેદની અંદર ઇવન એવો ભાગ છે જે તમોગુણી છે. જેમ કે પશુ બલિ વાળો વિભાગ છે વેદમાં. પશુ બલિ, માતા કાલી પાસે જાઓ, બરાબર, એને ઓફર કરો, બરાબર, અને કે અમાવસ્યાની રાત્રે જાઓ, બરાબર, માતા કાલીને પ્રસન્ન કરો અને ઓફર કરો, પછી તમે માંસ ખાઓ. લખેલું છે વેદોની અંદર. આ એટલા માટે તો ઘણા બધા લોકો આવા વેદોના રેફરન્સ ને આપણી પાસે, ભાઈ તમારા તો વેદોમાં લખ્યું છે નોનવેજ ખાવાનું અને તમે અમને ના પાડો છો નોનવેજ ના ખાવું જોઈએ. પણ કોના માટે લખેલું છે? ઘોર તમોગુણી લોકો માટે લખેલું છે. વેદોનો કર્મકાંડ વાળો વિભાગ છે, એની અંદર બહુ બધું છે. જ્ઞાનકાંડ વાળો વિભાગ છે, એમાં ઘણું બધું છે. પણ અલ્ટિમેટ એમાં વિભાગ એક પણ છે, ઉપાસના કાંડ પણ છે. ઉપાસના કાંડ એ સર્વોચ્ચ વિભાગ છે. ભગવાન કે છોડો ને ભાઈ, પ્રકૃતિના 3 ગુણોથી ઉપર ઉઠો અર્જુન, અને તો જ સર્વ દ્વંદ્વોથી તું મુક્ત થઈ શકે. બાકી તો આ તારી ચિંતાઓ રહેશે, પરંપરાનો નાશ થઈ જશે ને, કોણ પિંડદાન શીખડાવશે ને, સામુદાયિક પરંપરા ને પારિવારિક બધી કહેવાય સામુદાયિક પરંપરા, વોટ. અર્જુન આનાથી બહાર નીકળો. અચ્છા, તો સોલ્યુશન શું? તમે કહેશો કે આનાથી બહાર નીકળું, ચાલો આ બધી પરંપરામાંથી સમાધાન કેમ થશે? ત્યારે ભગવાને કીધું, અર્જુન યાવનાર્થ ઉદપાને સર્વત સંપ્લુતો કે તાવન સર્વેશો વેદોસો બ્રાહ્મણ સવિજાનત. અરે અર્જુન, બરાબર, હવે ભગવાન ઉદાહરણ આપીને સમજાવે છે. અર્જુન એક્ઝામ્પલ આપ્યું અને શું કહ્યું ભગવાને? મારો કેમેરો ગુલાબી ગુલાબી પ્રભુજી થઈ ગયા. હવે તો આપણે પ્રભુજીનો એક બીજો વિડીયો છે ને, એને આપણે સ્પોટલાઇટ કરી દઈએ. હવે બરાબર છે ને? બરાબર હાલશે ને આ પ્રભુજી? જો કે આમાં કઈ જોવાનું લઈ લેવાનું નથી, ખાલી સાંભળવાનું છે. ગુલાબી હોય, લાલ, પીળા હોય, એમાં કઈ બહુ મતલબ નથી. ઓકે, તો હવે આપણે વાત કરતા હતા કે ભાઈ પ્રકૃતિના 3 ગુણોથી ઉપર ઉઠો. તો અર્જુન કે ઈસો કે ભાઈ હાલો ઈ આપણે કરી પણ લઈએ, પણ આ સોલ્યુશન શું ભાઈ? તમે કહો છો તો સોલ્યુશન શું થશે? કેવી રીતના હું સમજી શકું? ભગવાન કે તને એક્ઝામ્પલ આપું, સાંભળ. જે આવનાર સુદપા ને સર્વત્ર સંપલુતો તો કે બરાબર અલગ અલગ કુવા, બરાબર, હોય તમારા ગામની અંદર. સમજો તમે જોશો ને જૂના જમાનામાં આવું હતું. અલગ અલગ કુવા હોય. વાસણ ધોવાનો બરાબર કુવો જુદો હોય, બરાબર, કપડા ધોવાના કુવા જુદા હોય. ઇવન કાસ્ટ પ્રમાણે પણ કુવા હતા અમુક જગ્યાએ. ભાઈ બ્રાહ્મણોનો કુવો જુદો, શુદ્રોનો બરાબર કુવો જુદો. આ બધું હતું પેલાના સમયમાં, બધું હતું. હવે વિચાર કરો કે આ બધા અલગ અલગ કુવા હોય, પાણી પીવાનો બરાબર ત્યાં બરાબર વેલ જુદો, મતલબ કુવો જુદો. હવે મને કહો કે ગામમાં એક સરસ નદી ચાલી જતી હોય તો પવિત્ર, ધારો કે ગંગાજી, તો બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા ને. બધા એમાંથી પાણી પી શકે, એમાંથી લઈને વાસણ ધોઈ શકે, બરાબર, એમાંથી કોઈ પણ સારું કાર્ય ભગવાનની સેવા માટે પણ થઈ શકે. સેમ વે ભગવાને સમજાવ્યા, અરે અર્જુન તાવન સર્વેશુ વેદેશુ બ્રાહ્મણસ્ય વિજાનત. જયારે તું યુધિષ્ઠિર મહારાજને ગાદી ઉપર બેસાડવા માંગે છો અર્જુન, તો પછી તારે પરંપરાની ક્યાં ચિંતા કરવાની જરૂર છે? બરાબર ને? યુધિષ્ઠિર મહારાજ જયારે ગાદી ઉપર બેસવાના છે, ફિનિશ. પોતે ધર્મ રાજા છે, તને એવું લાગે છે કે આગળ જતા પરંપરાનો નાશ થઈ જશે? શું લાગે તને? ભગવાન એને એક્ઝામ્પલ આપીને સમજાવ્યું, ડોન્ટ વરી માય બોય, પરંપરાનો નાશ નહીં થાય. યુધિષ્ઠિર મહારાજ ગાદી ઉપર બેસવાના છે, સ્વયં ધર્મ રાજા છે, ને સરસ રીતના આગળ ચલાવશે. હવે બોલ, બીજો પ્રશ્ન છે કઈ? બરાબર. તો પછી હું કહું કર ને ભાઈ, નિષ્કામ કર્મ. એટલે ભગવાને કીધું કર્મને એવા અધિકાર હસ્તે મા ફલે સુખ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુ માતે સંગોસ્તો અકર્મણી. એટલે ભગવાને કીધું કર્મ તો કરવું પડશે. અર્જુન કે ના હું જતો રહું, મારો ફળ ઉપર અધિકાર જ ના હોય, બરાબર, અને રિઝલ્ટ ઓલરેડી ફિક્સ હોય. ઘણા બધાને આપણે આ શ્લોક સમજાવીએ એ, અને આપણે એમ કહીએ ભાઈ નસીબમાં હોય ને મળવાનું જ. ત્યારે તમે આવી વાત કરો, પ્રભુજી નસીબમાં હોય મળવાનું તો કામ કરવાની શું જરૂર છે? મળી જશે ટાઈમે. પણ નહીં, અહીં લખ્યું છે માતે સંગોસ્ત્વ અકર્મણી.
કે કર્મ ન કરવામાં આસક્ત નહીં થઈ જવું. જેમ કે આંબાની ગોટલી છે, આંબાની ગોટલી, એની અંદર આંબો ઉગવાની શક્યતા છે, એના નસીબમાં છે જ કે એ આંબો બનશે, પણ ખેડૂતે ખાડો ગારીને એને અંદર વાવવી તો પડશે, પાણી તો નાખવું પડશે, પછી આંબો બનશે. સેમ વે તમારા નસીબમાં કોઈ વસ્તુ છે તો એના માટે તમારે પ્રયત્ન તો કરવો પડશે. બરાબર, જ્યારે પ્રયત્ન કરશો ત્યારે મળશે. વડનો એક ટેટો છે, એમાંથી આખો એક વડ બનવાની એનામાં ક્ષમતા છે, પણ એ ટેટો ક્યાંક પડવો જોઈએ, ધૂળની અંદર દટાવવો જોઈએ, માથે પાણી પડવું જોઈએ. સેમ વે ભગવાન સમજાવે છે કે કર્મ કરવાનો તારો અધિકાર છે, ફળ ઉપર તારો અધિકાર નથી. આંબાની ગોટલી વાવી દીધી, પણ ગોટલી અંદરથી સડી ગઈ હોય તો શંકરલાલ પ્રભુજી, અંદરથી ગોટલી સડી ગઈ હોય તો આંબો ઉગશે નહીં. તો પછી ચિંતા કરવાની જરૂર નથી, ચાલુ ગોટલી એવી આંબો ઉગ્યો નહીં. ગોટલી અંદરથી સડી ગઈ હતી. બરાબર. સેમ વે કર્મ કરવાનો આપણો અધિકાર છે, ફળ ઉપર આપણો અધિકાર નથી. તો ફળ ઉપર કોનો અધિકાર છે? અરે કૃષ્ણનો. કારણ કે બધું કોનું છે? ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. કોણ આપશે રિઝલ્ટ? કૃષ્ણ આપશે. ઓકે. અચ્છા, તો હવે જયારે ફળ ઉપર ફોકસ કરવાની ભગવાન ના પાડે, શું કામ ના પાડે છે? તો કે જયારે તમે ફળ ઉપર ફોકસ કરો છો ને ત્યારે તમે ચિંતામાં છો, બરાબર, તમે ચિંતાનો શિકાર, ડિપ્રેશનનો શિકાર થઈ જવાના છો. બરાબર. આપણે ઉદાહરણ આપ્યું હતું 2 છોકરાનું, યાદ આવે તમને લોકોને? લેવલ 1 માં એક્ઝામ્પલ આપ્યું હતું. 2 બાળકો પરીક્ષાની તૈયારી કરે છે. એક બાળકના માતા પિતાએ ભગવદ્ ગીતા ભણી છે. એ બાળકના માતા પિતા એમ કે છે, દીકરા ચિંતા ના કરતો, પૂરેપૂરો સમય ભણવામાં આપી દે, મોબાઈલ ટીવી અત્યારે બંધ કરી દે, રિઝલ્ટ જે કઈ આવશે જોઈ લઉં છું, યુ ડોન્ટ વરી. 1લો નંબર આવે તો ભલે, 5મો આવે તો ભલે, 10મો આવે તો ભલે, કોઈ વાંધો નથી, યુ ડોન્ટ વરી. ધ્યાન શેમાં આપ? ભણવામાં. કર્મને એવા અધિકાર હસ્તે. બરાબર. માં ફલે શું કદાચ, ફળની ચિંતા ના કરીશ. હવે એક માતા પિતા આવે છે કે નહીં, બાજુવાળા શર્માજી છોકરો ડોક્ટર બન્યો છે, ભાઈ મહેનત તો કરવી જ પડશે, ડોક્ટર ના બન્યો, સારા ટકા ના તારા ટાટિયા ભાંગી નાખીશ. એક માતા પિતા આવાય છે. બરાબર. હવે તમે મને એમ કહો કે કયા છોકરાનું રિઝલ્ટ ખરા અર્થમાં સારું આવે? જે એક છોકરો ધ્યાનપૂર્વક વાંચી રહ્યો છે, સરસ પ્લાનિંગ થી વાંચી રહ્યો છે, અને એક છોકરો સતત ટેન્શનમાં છે, ડિપ્રેશનમાં. અરે રિઝલ્ટ સારું ના આવ્યું તો મમ્મી ખીજાશે, પપ્પા મારશે. આના કારણે કેટલા બધા છોકરા સુસાઇડ કરી રહ્યા, તમને ખબર છે? આ ગળાકાપ કોમ્પિટિશનમાં આપણે છોકરાઓને મૂકીએ છીએ. તમે એક સર્વે કરજો ને, હમણાં 12 સાયન્સની એક્ઝામ આવશે ને માર્ચ એપ્રિલમાં, એક તમે રિસર્ચ કરી જુઓ. બરાબર, કે જેવી એક્ઝામ પતે ને રિઝલ્ટ આવે, કેટલા છોકરાઓએ સુસાઇડ કર્યું ભારતની અંદર એવરી યર. વિચાર તો કરો. તમને શું લાગે કે એક્ઝામ જીવનની છેલ્લી એક્ઝામ હતી? 12માં સારા ટકા નહીં આવે તો છોકરો સફળ નહીં થાય. 10માં સારા પર્સન્ટેજ આવે તો બાળક જિંદગીમાં સફળ નહીં થાય. અરે જિંદગી, અને તમે જોઈ લો સંસારની અંદર ટોપ લેવલના જે કઈ માણસો તમે જોઈ રહ્યા છો, ટોપ લેવલની પોઝિશન ઉપર મોસ્ટલી 80% એ લોકો હાઈલી એજ્યુકેટેડ નથી. ધીરુભાઈ અંબાણી હાઈલી એજ્યુકેટેડ છે? ધીરુભાઈ અંબાણી નો. બરાબર. લોટ્સ ઓફ એક્ઝામ્પલ છે, લોટ્સ ઓફ રિસર્ચ કરો. એટલે ભગવાન કહે છે નો, તમારા બાળકને કર્મ કરવાની પ્રેરણા આપો, ફળ ઉપર એને પ્રેશર નહીં આપો. બરાબર. આવું કરશો તો ઓટોમેટિક ફળ સારું આવશે. એટલા માટે તો બરાબર વિક્રમ સારાભાઈ, એપીજે અબ્દુલ કલામ, આઇન્સ્ટાઈન, આ બધા વૈજ્ઞાનિકો કન્ટિન્યુઅસ ભગવદ્ ગીતા વાંચતા. શું કામ? કારણ કે એનું ફોકસ બરાબર એના પ્રોસેસ ઉપર હતું, રિઝલ્ટ ઉપર ફોકસ નહોતું. શ્રી પ્રભુપાદજી ઇવન એક્ઝામ્પલ આપે છે લેક્ચરમાં. બરાબર. ઇવન આઇન્સ્ટાઈન, લોકો વાંચતા કન્ટિન્યુઅસ ભગવદ્ ગીતાનું એનું રેગ્યુલર રીડિંગ હતું. એપીજે અબ્દુલ કલામ સાહેબ રેગ્યુલર. એટલે સારામાં સારું આપીએ, મિસાઇલ મેન બની શકે. વાય? ખબર હતી મારું 100% આપવાનું છે. રિઝલ્ટ વિલ ડિસાઇડ બાય કૃષ્ણ, બરાબર, વિલ ડિસાઇડ બાય ગોડ. ઓકે. તો આ સમજવાની જરૂર છે. આગળ ભગવાન કહે છે, અર્જુન યોગમાં સ્થિર રહે, સફળતા નિષ્ફળતાની આસક્તિઓ છોડો, કર્તવ્ય કર્મ કરો. અને આને જ ખરા અર્થમાં યોગ કહેવાય. કોઈ એમ કે યોગ એટલે શું? ભાઈ યોગ એટલે ભગવાન સાથે જોડાઈ જવું. યુજ ધાતુમાંથી બનતો શબ્દ. જયારે તમે લોકો વૈષ્ણવ બનો, આપણે લોકો વૈષ્ણવ બનીએ, બરાબર, એ અલ્ટિમેટલી યોગ છે. અને પછી સફળતા નિષ્ફળતાની આસક્તિમાંથી એ વ્યક્તિ આપમેળે બહાર નીકળી જાય છે. અત્યારે આપણે યોગમાં સુસ્થિર થઈ શકતા નથી, આપણા જપ એટલા સારા થતા નથી. વાય? કારણ કે આપણે સતત સફળતા નિષ્ફળતાનો વિચાર કરી રહ્યા છે, કન્ટિન્યુઅસ. કાલ મારું શું થશે, મારું જોબનું શું થશે, મારા લોનના હપ્તાનું શું થશે. કોન્સ્ટન્ટ વી આર થિંકિંગ અબાઉટ ધેટ, કન્ટિન્યુઅસ. તો જે લોકો બહુ વિચાર કરે એ લોકો ટેન્શન ડિપ્રેશનના શિકાર હોય. બરાબર. એકચ્યુઅલી કહેવાય કે તમે જોશો ને કહેવાય નીચા લેવલનું જીવન જીવતા હોય ને એ લોકો આટલી ચિંતા નહીં કરતા હોય. તમે જુઓ, બરાબર, રોજનું લઈને ખાતા હોય એને એટલે ઉપાધિ નહીં હોય.
આપણે તો બરાબર આપણે હાથ પેઢીની ઉપાધિ કરીને બેઠા છીએ. તો ભગવાન એમાંથી બહાર નીકળવાની આપણને સલાહ આપે છે કે ભાઈ એ ભક્તિમાં લોકો આગળ એમ કે વધવું હોય કાલનું કાલે જોયું જાય એમ કે એ જોયું જાહે ભાઈ, એ જોયું જાહે ભાઈ. હવે આવડો મોટો ભગવાન બેઠો છે, એમ કે આવડો મોટો ભગવાન બેઠો છે, જોયું જાહે. અમારે ફ્રૂટ વાળા છે, તો હું એમ બરાબર એને ભગવાનનું ફ્રૂટ લેવા જાઉં ને તો એને વાત કરતો હોય તો એ લોકો કહેતા એ પ્રભુજી કે કાલનું કાલ થઈ જાય, આજનું થઈ ગયું કે આપણું આજના 500,000 રૂપિયાનું આપણું થઈ ગયું, આવતીકાલે એ ભગવાન દઈ રહેશે ઈ કે રોજ બધાને દે છે તો આપણને નહીં દે. હવે એને એટલો શ્રદ્ધા છે, આપણે વૈષ્ણવ બનીને શ્રદ્ધા નથી ભગવાન, અને આપણે માથા પછાડીએ છીએ બધી જગ્યાએ. એટલે ભગવાન એમ કે છે કે ભાઈ તમે યોગમાં સ્થિર ત્યારે થાવ જ્યારે સફળતા નિષ્ફળતામાંથી બહાર નીકળો. નહીતર તમે કહેવાય ભગવાનનો પ્રેમ વિકસાવી નહીં શકો આ જીવનની અંદર. બરાબર, તમે સતત ટેન્શનમાં રહેશો. ધારો કે આપણે 8મો અધ્યાય વાંચીએ, 8મા અધ્યાયમાં ભગવાન એમ કીધું કે ભાઈ છેલ્લા ક્ષણે મારું નામ યાદ આવે અંતકાલે ચમામ એવા સ્મરણ ઉક્ત્વા કલેવરમ, તો તમે ભગવાનના ધામમાં આવશો. હવે આપણે ભક્તિમાં આવી ગયા પછી આપણે સતત ચિંતા કરી છે મને છેલ્લે નામ યાદ આવશે કે નહીં, મને છેલ્લે નામ યાદ આવશે કે નહીં, મને છેલ્લે. ભાઈ એ આપણો વિષય જ નથી. છેલ્લે મને નામ યાદ આવશે એ આપણો વિષય નથી. ચિંતા કરવાનો બિલકુલ જરૂર નથી. આપણને ગુરુમુખ પદ્મ વાક્ય. હા, સબરીબાઈએ કોઈ દિવસ એ ચિંતા નહોતી કરી હતી. માતંગ ઋષિએ કીધું હતું કે રામચંદ્રજી આવશે. હવે ક્યારે આવશે, કયા રસ્તેથી આવશે, તો કે સબરીબાઈ રોજ કે જંગલમાં દોટું નતા મૂકતા, આમથી આમ કે કીધું તું આવ્યા ને હજી આવ્યા ને આવ્યા. વર્ષોના વર્ષો વીતી ગયા હતા. તમને માતંગ ઋષિ તો ઉપર જતા રહ્યા હતા ઉપરના લોકમાં. સબરીબાઈ તો પછી વર્ષો, બરાબર, સબરીબાઈની એજ લગભગ 80-90 વર્ષ સુધી, બરાબર, ત્યાં સુધી રાહ જોઈ. રોજ એવરીડે ગુરુમુખ પદ્મ વાક્ય. પ્રભુપાદે કીધું છે 16 માળા 4 નિયમનું પાલન કરો, હું તમને લઈ જઈશ. ફિનિશ. બરાબર, તો ચિંતા કરવાની જરૂર નથી. જયારે તમે કોઈ ટનલમાં એન્ટર થાવ, ટનલ શું કહેવાય ગુજરાતીમાં, ભોયરું, બરાબર, તો એમાં આપણે એન્ટર થઈએ તો બરાબર શરૂઆતમાં એન્ટર થાવ તો પાછળ પ્રકાશ દેખાય. ચાલતા 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 આગળ જાઓ તો ધીમે ધીમે પાછળ પ્રકાશ ઓછો દેખાય અને આગળ અંધારું દેખાય. હવે ડાઉટ થાય ચાલો આગળ રસ્તો હશે કે નહીં, આગળ રસ્તો હશે કે નહીં, અંધારું થઈ ગયું આગળ. પાછી ધીમે ધીમે પાછળ અંધારું, આગળ અંધારું. હવે પાછળ, હવે શું કરશું, હવે શું કરશું? પણ ચાલતા 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 આગળ જાવ તો આગળ ધીમે ધીમે પ્રકાશ દેખાવાનું ચાલુ થઈ જશે. બરાબર, પ્રકાશ દેખાવાનું ચાલુ થઈ જાય બરાબર, પછી આગળ જશો ગોલોકધામ આવી ગયું. સેમ વે ભક્તિમાં આપણે આવું થાય. ભક્તિમાં બરાબર, તો ભગવાન કે આ બધી વસ્તુમાંથી બહાર નીકળો. બરાબર, દુરેણી અવરમ કર્મ બુદ્ધિયોગ ધન. અરે અર્જુન, બુદ્ધિયોગનો ઉપયોગ કરો. હવે અર્જુન આ શ્લોકને પકડી લેશે. ભગવાને કીધું બુદ્ધિયોગ. હવે બુદ્ધિયોગનો અર્થ ભક્તિયોગ થાય છે ખરા અર્થમાં. કારણ કે જે બુદ્ધિ યોગ યુજ ધાતુમાંથી બનેલો શબ્દ ભગવાન સાથે જોડાઈ જાય, જે બુદ્ધિને ભગવાન સાથે જોડી દો અને ભગવાનની સેવામાં લગાડી દો તો એને કહેવાય ભક્તિ યોગ. પણ અર્જુન એવું માને છે કે અહીંયા બુદ્ધિ યોગ એટલે જ્ઞાન માર્ગ. અર્જુન એવું માને છે બુદ્ધિ યોગ એટલે જ્ઞાન માર્ગ અને મારે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. હવે અર્જુન આ શ્લોક લઈને 3જા અધ્યાયમાં પ્રશ્ન કરશે, ભગવાન તમે કીધું બુદ્ધિ યોગ જ ધન છે, બુદ્ધિ યોગનો ઉપયોગ કરવાનો અને દુરેણી અવરમ કર્મ ખરાબ કર્મોને છોડવાના, તો આ બધાને ગળા કાપી નાખવાના ખરાબ કર્મ જ કહેવાય ને. તો હું બુદ્ધિ યોગનો ઉપયોગ કરીશ પ્રભુ, હું બરાબર જ્ઞાન પ્રાપ્ત કરીશ, જંગલમાં જતો રહું, જ્ઞાન પ્રાપ્ત કરીશ. બરાબર, આમ હજી તો પછી અર્જુન કહેશે હજી હું અત્યારે કન્ફ્યુઝ છું, જ્ઞાન માર્ગ કે કર્મ માર્ગ, આઈ એમ વેરી કન્ફ્યુઝ. બરાબર, એટલે ભગવાન ધનંજય ભક્તિમય સેવા દ્વારા બધા નિંદ્ય કાર્યોથી દૂર રહો. એટલે પ્રભુપાદે ટ્રાન્સલેશન કર્યું. જો ઘણા બધા ઇવન જે ઇસ્કોનના ભક્તો નથી અને જે ખાલી સંસ્કૃત સ્કોલર માણસો છે, સંસ્કૃત સ્કોલર્સ, એ લોકો આ ટ્રાન્સલેશન વાંચે તો એમ કે ભાઈ બુદ્ધિયોગનું તમારા પ્રભુપાદે કેમ ભક્તિમય સેવા કર્યું છે? પણ એટલા માટે કર્યું છે કે 10.8 શ્લોક એકવાર વાંચી લો તમે. બરાબર, અને આગળ ઘણી બધી જગ્યા આવશે મયી બુદ્ધિ નિવેશય, 2-3 શ્લોકમાં આવશે કે મારામાં બુદ્ધિને ઇન્વેસ્ટ કરો. તો જે બુદ્ધિ ભગવાનમાં ઇન્વેસ્ટ થાય છે એને ભક્તિયોગ કહેવામાં આવે છે. ભગવાનને જાણવું, ભગવાનની સેવા, જપ કરવું, એટલા માટે ભક્તિમય સેવાની વાત કરે છે. બરાબર, અને જ્યારે કોઈ આ બુદ્ધિયોગનો ઉપયોગ કરે, સાંભળો રિઝલ્ટ શું મળશે. હવે જો અહીંથી બધા ભક્તિ કરવાથી શું શું પ્રાપ્ત થાય છે, બરાબર, તો પહેલી વસ્તુ એ પ્રાપ્ત થશે કે સારા અને નરસા બધા કાર્યોથી તમે તમારી જાતને મુક્ત કરી દેશો. મતલબ પાપ અને પુણ્ય બંને નહીં. અચ્છા પ્રભુજી, પાપ અને પુણ્ય બે નહીં તો ત્રીજું શું? અમે તો અત્યાર સુધી 8 સાંભળ્યું છે, પાપ છે ને પુણ્ય છે, પાપ કરવાના નથી ને પુણ્ય કરવાના છે, તો ત્રીજું શું છે? તો પાપ અને પુણ્ય બને નહીં, ત્રીજું જે છે એનું નામ છે અકર્મ, જેમાં પાપ પણ નથી અને પુણ્ય પણ નથી. પાપનું બંધન નથી, પુણ્યનું બંધન નથી. શું કામ? પુણ્ય શું કામ નથી કરવા?
તો કે પુણ્ય એ સુગર કોટેડ પોઈઝન છે. પુણ્ય સુગર કોટેડ પોઈઝન છે. જ્યારે કોઈ વ્યક્તિ પુણ્ય કરે છે, સારા કર્મો કરે છે, તો શું થશે? એ વ્યક્તિ ઉપરના લોકમાં જશે. 14મો અધ્યાય યાદ કરો. ઉર્ધ્વ ગચ્છન્તિ સત્વસ્થા. સત્વગુણમાં જે કાર્ય કરશે ક્યાં જશે? ઉર્ધ્વ ગચ્છન્તિ, ઉપરના લોકમાં, સ્વર્ગ લોકની અંદર જશે, સારા લોકની અંદર જશે, જ્યાં ખૂબ ભોગ ભોગવવા એને મળશે. બરાબર. અચ્છા, ક્યાં સુધી રહેશે ત્યાં રાજેન્દ્ર પ્રભુ? સ્વર્ગ લોકમાં પરમેનન્ટ. બરાબર. હવે એ પાછો આવશે નહીં. સાચું? શું કહેવાનું? આવશે. આવી જશે, પાછો આવશે. પાછો આવી જશે. ક્યારે આવશે પાછો? સારા કર્મો પૂરા થશે. પુણ્યના કર્મો પૂરા થશે. આ પુણ્ય કર્મનું ભાથું. અહીં બધા આપણને કહેતા અરે પુણ્ય કર્મનું ભાથું બાંધી લ્યો. અરે નથી બાંધવું ભાથું. આપણે બધા આ સલાહ દીધી છે ને અત્યાર સુધી આપણને બધા આ સેમ સલાહ દીધી છે કે પુણ્યનું ભાથું બાંધી લેવું જોઈએ. પણ પુણ્યનું ભાથું બાંધીને જવું છે ક્યાં? ઉપરના લોકમાં. ભાથું પૂરું થઈ જશે, પાટો મારીને ત્યાંથી ધક્કો મારી દેશે. બરાબર બરાબર રાજુ પ્રભુ. પુણ્યનું ભાથું પૂરું થયું ને ધક્કો મારી દેશે, જવા દો અહીંથી. ત્યાં ઇન્દ્ર મહારાજ કોઈને પરમેનન્ટ રહેવા દેતા નથી. રાજા છે, ઇઝ અ કિંગ. બરાબર, એ રહેવા નથી દેતા. પુણ્યનું ભાથું પૂરું થયું, તમને ઘા કરી દેશે નીચે. આ બ્રહ્મ ભુવનાન લોકાન પુનરાવર્તી નો અર્જુન 8મો અધ્યાયમાં શ્લોક પણ છે ને, ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકમ વિશંતિ. તો અહીંયા બહુ ક્લિયરલી આપણને ભગવાન સમજાવી રહ્યા છે કે ભાઈ બંને છોડો. સારા કર્મ, પુણ્ય કર્મ, બરાબર, ખરાબ કર્મ, પાપ કર્મ, બે છોડો. સારા કર્મથી વાયા તમે નરકમાં જાઓ છો, અને પાપ કર્મમાંથી ડાયરેક્ટ નરકમાં જાઓ છો. જવાના તો નરકમાં છો. જવાના ક્યાં છો? નરકમાં. અરે પ્રભુજી, પુણ્ય કરીને નરકમાં? હા, યાદ કરો નૃગ રાજાની કથા, લેવલ 1 યાદ આવે છે? નૃગ રાજા બ્રાહ્મણોને દાન ગાયોનું દાન કરતા હતા. બ્રાહ્મણોને ક્યાં ગયા હતા? ગરોળી બનીને બેઠા હતા. કેટલા વર્ષ? અરે લાખો વર્ષ સુધી. 1-2 વર્ષ નહીં, લાખો વર્ષ. કર્મનો કાયદો બહુ આટીગુટી વાળો છે, સમજવો બહુ મુશ્કેલ છે. કર્મણો ગહના ગતિ. એટલા માટે બુદ્ધિશાળી વ્યક્તિએ કર્મ શું છે, વિકર્મ શું છે, અકર્મ શું છે, આને સમજી લેવું જોઈએ. આગળ આવશે 5મા અધ્યાયમાં. એટલા માટે આ શ્લોકની અંદર ભગવાન વસ્તુ એ જ સમજાવી રહ્યા છે કે ભાઈ પાપ અને પુણ્ય બંને છોડવાના છે. અકર્મ તમારે કરવાનું છે. યોગ અર્થે તમારે પ્રયાસ કરવાનો છે. યોગ એટલે અકર્મ. યોગ એટલે કે ભગવાન માટે જે કર્મ કરવામાં આવે એ કર્મ, અને એને જ કર્મ શું? કૌશલમ કહેવાય. ધેટ ઇઝ કૌશલમ. એક્સપર્ટ. બરાબર, કર્મ કરવાનું એક્સપર્ટ. બરાબર, કોને કહેવાય? તો કે ભાઈ જે લોકો વૈષ્ણવિઝમમાં કર્મ કરે છે એ લોકો એક્સપર્ટ છે. બરાબર, એટલે શીખવું છે આપણે. કલ્પેશ પ્રભુ, દાન કેવી રીતના કરવું છે, પુણ્ય કેવી રીતના કરવું છે, યજ્ઞ કેવી રીતના કરવું, તપ કેવી રીતના કરવું, જીવન કેવી રીતના, આ શીખવું છે આપણે. કારણ કે એ જ કર્મ શું? કૌશલમ છે. બધા આપણે દુકાન ચલાવીએ, આખો દિવસ બિઝનેસ કરીએ, ઇટ્સ ઓકે, પણ એ બિઝનેસને કર્મ શું? કૌશલમમાં કન્વર્ટ આપણે કરવાનું છે. નહીતર બંધાઈ જશું ભાઈ. બધા બિઝનેસમાં કંઈક તો ઉપર નીચે છે કે નહીં? ક્યાંક કાળા ધોળા કરવા પડે કે નથી કરવા પડતા? ક્યાંક પર જીએસટી બરાબર ક્યાંક બચાવવો પડે છે કે નહીં સરકારનો? મારે ક્યાંક ખોટા બિલ બનાવવા પડે છે કે નથી બનાવવા પડતા? મને કયો. આ સંસારની અંદર એક બિઝનેસ એવો મને કહો કે જેની અંદર કોઈ પણ પ્રકારનું ખોટું ના થતું હોય. નહીં મળે, ક્યાંય નહીં મળે. અમે ડોક્ટરો છીએ, અમારે બિલ નથી બનાવતા અમે લોકો. બરાબર, સીધો 30% સ્લેબ લાગે. પાકા બિલ તમે આપી દો પેશન્ટને, 30% સ્લેબ લાગે સીધો. 10 લાખ 3 લાખ રૂપિયા સરકારને દેવાના. કોણ બનાવવાનું? નથી બનાવતા હોય. બરાબર. તો દરેક કર્મની અંદર અનીતિ રહેલી છે, મતલબ પાપ કર્મ છે. એટલા માટે આપણે આ શ્લોક મુજબ શીખવું પડશે કે કેવી રીતના આપણે બધા જ કર્મને કર્મ શું? કૌશલમ, અકર્મમાં કન્વર્ટ કરીએ. બરાબર, એટલે ભગવાન કહે છે અચ્છા તો એ બરાબર, તો કયું કર્મ કરશો તો કર્મ શું કૌશલમ થાય? તો કે ભક્તિયુક્ત. ફરીથી કીધું, કર્મજમ બુદ્ધિયુક્તા હિ ફલમ ત્યક્ત્વા મનીષિણા. મનીષિણા એક્સપર્ટ વ્યક્તિ, મુનિ વ્યક્તિ. બરાબર, ભગવાનનો ભક્ત મનીષિણા. તો ભક્તિમય સેવામાં પોરવાયેલો મહાન ભક્ત જે મનીષિણા જે છે એ ભગવાનનું શરણ ગ્રહણ કરે અને જગતના કર્મના ફળનો ત્યાગ કરે. કર્મ કરે છે, જોબ કરે છે, બિઝનેસ કરે છે, ફળ પ્રત્યે આસક્ત નથી. ફળ કોને આપે છે? આખો દી જોબ કરે છે અને પછી ફળ જે આવે કોને અર્પણ કરે છે? ભગવાનને અર્પણ કરે છે, ભગવાનની સેવામાં અર્પણ કરી દે છે. બરાબર, અને આ રીતના જન્મ મરણના ચક્રમાંથી મુક્ત કરે. જો પેલું શું કીધું? તમે ભક્તિમય સેવા કરશો તો પાપ પુણ્યથી બચી જશો, પેલો ફાયદો. બીજો ફાયદો, ભક્તિમય સેવા કરશો તો જન્મ મૃત્યુના ચક્કરમાંથી બહાર નીકળી જશો. બરાબર. ત્રીજું, ધામમાં જતા રહેશો. ક્યાં જતા રહેશો? ભગવાનના ધામમાં.
બરાબર. તો ફાયદા એ ફાયદા છે ને ભાઈ આની અંદર. હા શંકરલાલ પ્રભુ, બરાબર. કામ કરવાનું, પણ કેવી રીતના કરવાનું? ભગવદ ગીતામાં કીધું છે એ રીતના, યજ્ઞ અર્થાત કર્મણ. કામે થશે, કામ કરતા કરતા ભગવત ધામ જઈશું, લાઈક ભક્ત બોડાણા, બરાબર. કામ ગોરા કુંભાર, તમને ખબર છે ને ગોરા કુંભારની કથા? આખી જિંદગી ગોરા બનાવ્યા, બરાબર, ગોરા વેચ્યા, ભગવાનના ધામમાં પણ ગયા. એવું નતો બિઝનેસ નહોતા કરતા, બધા કમાતા હતા, બરાબર, ને ભગવાનના ધામમાં પણ ગયા. તો લોટ્સ ઓફ એક્ઝામ્પલ. ભક્તિનો ઠાકોરજી મેજિસ્ટ્રેટ હતા, જોબ કરી, બરાબર, અને ભગવાનના ધામમાં પણ ગયા. તો એટલા માટે આ શીખવાની જરૂર છે. અને જ્યારે આપણે ખરેખર આ શીખી જઈશું ને, અને જ્યારે આ ભગવદ ગીતાનું આ જ્ઞાન આપણે જીવનમાં ઉતારશું ને, ત્યારે ભગવાન કહે છે યદાતે મોહ કલિલમ બુદ્ધિર વ્યતિ તરિષ્યતિ. બુદ્ધિ તમારી મોહરૂપી ગાઢ જંગલને પાર કરી જશે. પછી બધું સાંભળવા યોગ્ય તમને જે કઈ લાગતું હોય ને અત્યારે બાકી રહી ગયું છે કે સાંભળેલું હોય, એ બધું તમને એમ લાગશે કે કોઈ મતલબ નહીં, ફાલતુ. પછી આ ફિલ્મ ફેર એવોર્ડ, બરાબર, અલગ અલગ નોવેલ, સફારી, ન્યૂઝ ચેનલ. કેટલા લોકોના ઘરમાં ન્યૂઝ ચેનલ બંધ થઈ ગઈ? પેલા આપણે બહુ ન્યૂઝ જોતા સવારથી સાંજ સુધી. એકચ્યુઅલી કોરોનાની પહેલી લહેર આવી, બહુ ન્યૂઝ જોયા, બરાબર. ઘરની અંદર ટેન્શનનું વાતાવરણ છવાઈ ગયું. ઓલા સ્પ્રે લઈ આવ્યા, ઓલા સ્પ્રે લઈ, ઇટ્સ ઓકે, ધ્યાન રાખવું પડે. પણ ન્યૂઝ ચેનલ કન્ટિન્યુઅસ બરાબર બતાવી રહી છે, આટલા મરી ગયા, આટલા મરી ગયા, આટલા મરી ગયા, આખો દિવસ. એના કારણે માઇન્ડ ઉપર કન્ટિન્યુઅસ, બરાબર, એ સ્ટ્રાઇક થઈ રહ્યો છે. લોકો ડિપ્રેશનમાં ગયા. ખબર તમને? લોકોને ન્યૂઝ સાંભળી લોકો ઘરમાં પુરાઈ ગયા હતા, ગાંડા થઈ ગયા કેટલા બધા લોકો, ખબર છે કોરોનામાં, બરાબર. તો જયારે પહેલી લહેર હતી ત્યારે હજી હું ઇસ્કોનમાં નહોતો આવ્યો, બરાબર, કોરોનામાં. પછી પહેલી લહેરમાં એ બધું સહન કર્યું. પછી જયારે બીજી લહેર આવી ત્યારે ઇસ્કોનમાં આવી ગયા હતા. અને પછી ત્રીજો ફેઝ પણ એકવાર આવ્યો, ત્યારે ઘરમાંથી કેબલ કનેક્શન તૂટી ગયું હતું, મતલબ કાઢી જ નાખ્યું હતું. તો પછી કોઈ ચિંતા જ નથી કેટલા મરી ગયા છે ને કેમ મરી ગયા છે ને શું. હું પોતે ડોક્ટર છું, બરાબર. કેટલા મરી ગયા ને શું, મને પોતાને ખબર છે શું હાલતું હતું બધું પોલિટિક્સ, બરાબર. છોડો, કોઈ કોરોના બધા શાંતિ જીવે છે, બરાબર. ઓલા પેલી લહેરમાં એમને ચિંતા કરીને અડધા મરી ગયા. ફાલતુ બકવાસ કન્ટિન્યુઅસ, એક ને એક રિપીટ, અગેન એન્ડ અગેન, અગેન એન્ડ અગેન, અગેન એના એ ન્યૂઝ, બરાબર ને. તો આ બધી વસ્તુ છૂટી જશે, ફાલતુ બકવાસ, બરાબર, કોઈ મતલબ નથી. હા ઠીક, બરાબર, થોડુંક છે, બરાબર, થોડુંક નોલેજ લેવા પૂરતું છે એવું લઈ લઈએ, પણ અગેન આખો દી પછી આપણે કેસેટ રિપીટ કરી ગાંડા થઈ જાય આપણે, બરાબર. તો આ બધું છૂટી જાય, આપમેળે છૂટી જાય, બરાબર. ક્રિકેટ છૂટી જાય આપણું, કે હવે મેચ છૂટી જાય. તો ભગવાન કહે છે કે ભાઈ આ બધી વસ્તુ પ્રત્યે તું ઉદાસીન થઈ જાય. ઇવન જે ખરેખર સારો બ્રાહ્મણ હોય, અનુભવી બ્રાહ્મણ હોય ને, શંકરલાલ પ્રભુ, એ પણ જયારે ભગવાન સાથે પોતાનો સંબંધ જાણી લે ને, પછી વૈદિક કર્મકાંડો પ્રત્યે ઉદાસીન થઈ જાય, સકામ કર્મોમાં, અનુષ્ઠાનોમાં ઉદાસીન થઈ જાય, બરાબર. અને એનું એક્ઝામ્પલ છે મહાન ભગવાનના ભક્ત માધવેન્દ્રપુરી. માધવેન્દ્રપુરીજી લખે છે કે હે મારી ત્રિકાળ સંધ્યાની પ્રાર્થનાઓ, તમારો જય થાઓ, બરાબર. હે દેવી દેવતાઓ, હે પિતૃઓ, તમારો જય થાઓ, બરાબર. હવે હું તર્પણ નહીં કરી શકું. હે પવિત્ર નદીઓ, તમારો જય થાઓ, હવે હું આ બધું કરી નહીં શકું. શું કામ? કારણ કે મેં યદુકુળના મહાન વંશજ અને કંસના શત્રુ એવા ભગવાન શ્રી કૃષ્ણનું શરણ ગ્રહણ કર્યું છે, અને હવે હું સર્વ પાપ બંધનમાંથી પોતાને મુક્ત કરી શકું છું, કારણ કે હવે હું વૈષ્ણવ બનવા જઈ રહ્યો છું. તો આ બધી વસ્તુ હવે હું કરી શકીશ નહીં, માધવેન્દ્રપુરી કહે છે, બરાબર. બધામાંથી બાદ હું નહીં કરી શકું, તો જરૂર નથી, બરાબર. પણ હજી આપણે વૈષ્ણવ નથી ત્યાં સુધી જરૂર છે. વૈષ્ણવ બની જાય પછી આ બધી વસ્તુથી ઉપર ઉઠી જતા હોય છે વૈષ્ણવો, બરાબર. કારણ કે ભગવાન ફરીથી યાદ દેવડાવે છે કે વેદોની અલંકાર પ્રચુર ભાષાથી મન વિચલિત થશે નહીં જો ભગવદ ગીતા તું એકવાર જાણી લઈશ. એટલા માટે જો તમે જોશો ને, રામાનુજાચાર્ય, બરાબર, મધ્વાચાર્ય, બરાબર, મહાન આ ઘણા બધા આચાર્ય, તુલસીદાસજી થયા, આ બધાને વેદોનું જ્ઞાન હતું, પ્રકાંડ જ્ઞાની હતા લોકો. વેદો, ઉપનિષદો, કાશીમાં જઈને આ બધા ભણ્યા, એવી વેરી એક્સપર્ટ. એવું રામાનુજાચાર્ય હિમસેલ્ફ, લક્ષ્મણજી, અનંત શેષ પોતે ભગવાનના જે એક અવતાર છે. તો આ બધાએ વેદો વાંચ્યા પણ એના ભાષાથી એ વિચલિત ના થયા, અને એને શું આપ્યું? ભક્તિ કરો, ભગવાનની ભક્તિ કરો. ઘણા બધા લોકો વેદો વાંચે ને એમાં ગૂંચવાઈ જાય. પછી તમે એને પૂછો ભગવાન કોણ, તો કે ભગવાન નિરાકાર. ભગવાન કોણ, તો કે ભગવાન બ્રહ્મ જ્યોતિ. મતલબ તમે વેદો વાંચે પણ યુ જસ્ટ વેસ્ટ યોર ટાઈમ, તમે તમારો સમય વેસ્ટ કર્યો છે. એટલે અહીંયા ભગવાન કહે છે વિચલિત નહીં થાય, એકવાર ભગવદ ગીતા વાંચી લો. એટલા માટે સંસારની અંદર તમે ગમે એટલા વૈદિક શાસ્ત્રો વાંચો, પરેશ પ્રભુજી, ગમે એટલું વાંચો, પણ પેલા શું વાંચો?
સૌ પ્રથમ પેલો કયો ગ્રંથ ખોલો? શ્રીમદ ભગવત ગીતા. જ્યાં સુધી વિજયભાઈ આપણે ભગવદ્ ગીતા નહીં સમજી જઈએ ને, સંસારનો કોઈ ગ્રંથ આપણે સમજી નહીં શકી, ઉલટાનું વાંચીને ગોટાળી ચડી જશું. શિવપૂર્ણ વાંચશો તમને એવું લાગશે શિવજી ભગવાન છે, દેવી ભાગવત વાંચશો તમને એમ લાગે માતાજી ભગવાન છે. કારણ કે વેદવ્યાસજીએ આ ગોટાળો કર્યો છે અને એની પાછળનું કારણ પણ છે. બધા લોકોને બરાબર ધીમે ધીમે ઉપર ઉઠાડવાના છે. પણ હું નથી કહેતો, વેદવ્યાસજી પોતે જ કહે છે. શ્રીમદ ભાગવતમ સ્કંદ પેલો વાંચો, વેદવ્યાસજી પોતે કહે છે એના ગુરુને ગોટાળો તો થઈ ગયો છે. તો આનું સોલ્યુશન શું? ભાગવતમની રચના કરો અને એની અંદર આવો કોઈ ગોટાળો ન જોઈએ. ધર્મ પ્રોજિત કૈટવો અત્ર. સુપ્રીમ જ્ઞાન આપી દો, સુપ્રીમ અલ્ટિમેટ ટ્રુથ આપો. શું? ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ, કૃષ્ણ તો ભગવાન સ્વયં, કોઈ ગોટાળો નથી. બરાબર. પછી એમાં શિવજીના સ્ટેટમેન્ટ મૂક્યા, બ્રહ્માજીના સ્ટેટમેન્ટ મૂક્યા, ઇન્દ્રજીના સ્ટેટમેન્ટ, બધાના. ભાગવતમની અંદર બધાના સ્ટેટમેન્ટ છે. શિવજીએ બોલેલા શ્લોકો છે, બ્રહ્માજીએ બોલેલા શ્લોકો છે, ઇન્દ્રએ બોલેલા શ્લોકો છે, બધાના સ્ટેટમેન્ટ છે. અને એ એકદમ કહેવાય કે સાર આપી દીધો, પાકેલું ફળ આપી દીધું. બરાબર. તો એટલા માટે ભગવાન કહે છે જ્યારે તું આ ભક્તિ યોગમાં આવીશ, ભગવદ્ ગીતાને સમજી જઈશ, પછી તું વિચલિત નહીં થાય. આત્મ સાક્ષાત્કારની સમાધિમાં તે સ્થિર થઈ જશે ને પછી દિવ્ય ચેતના રૂપ યોગ પ્રાપ્ત થશે. તો જો આપણે ભક્તિ યોગમાં આવશું તો શું શું પ્રાપ્ત થશે? ફાયદો શું થશે? બરાબર સાંભળો. પેલો ફાયદો, પાપ અને પુણ્ય બે માંથી નીકળી જશું. લોકો પુણ્યની પાછળ પડેલા છે ને ભગવદ્ ગીતા ના પાડે છે. એટલે લોકોને ઘણીવાર સમજવું મુશ્કેલ થઈ જાય છે કે જયારે ઇસ્કોનની અંદર આવો તમને પુણ્ય કરવાની ના પાડે છે. આવું તમને લગભગ કોઈ સમજાવવાનું નથી. ક્યાંય સાંભળ્યું તમે? બધી જગ્યાએ જब આ જ વાત હાલે, પુણ્ય કરો, પુણ્ય કરો, પુણ્યનું પાથું બનાવી લો, બરાબર, કૂતરાને લાડવા નાખો, ના કરો ને આ જ બધી વસ્તુ હાલે. બરાબર. ગરીબોની સેવા કરો, ભગવાનની સેવા કરવાની જરૂર નથી. પણ આવો કોઈ શ્લોક નથી ભાગવતમના 18,000 શ્લોકમાં નથી, ભગવદ્ ગીતામાં ક્યાંય લખ્યું નથી કે ભાઈ ગરીબોની સેવા કરો, ભગવાનની સેવાની જરૂર નથી. એ બધી જગ્યાએ એવું લખ્યું છે કે ભગવાનની સેવાને અનુસંધાનમાં બધાની સેવા ઓટોમેટિક થશે. ભાગવતમાં એક શ્લોક છે, બરાબર, કે જેવી રીતના વૃક્ષના મૂળમાં પાણી રેડો તો ડાળખીમાં કે પાંદડે પાણી રેડવા જવાની જરૂર નથી. આ મંદિરની અંદર જગન્નાથજી હોય વિજયભાઈ, અને ત્યાં પ્રસાદ બનતો હોય તો આખા ગામને તમે ઘરે ઘરે જઈને પ્રસાદ ખવડાવી શકો એમ છો. તમારે અલગથી કઈ બરાબર નથી કે હું કઈ કે આપણે ગરીબોની સેવા કરવા માટે નથી કરતા. શેના માટે કરીએ છીએ? પ્રસાદ ખવડાવીએ છીએ. પ્રસાદ ખાશે એ વ્યક્તિ વૈષ્ણવ બની જશે, ભગવાનનો ભક્ત બની જશે. તો ભગવદ્ ગીતા આપણને ત્યાં સુધી ઉપર ઉઠાડે છે કે ભાઈ પુણ્યમાંથી પણ બહાર નીકળો. પાપમાંથી તો નીકળો જ, પુણ્યમાંથી બહાર નીકળો. બરાબર, ભક્તિ યોગથી. અને આગળ જન્મ મૃત્યુના ચક્કરમાંથી બહાર નીકળશો, ભગવાનના ધામમાં જતા રહેશો. વૈદિક સંસ્કારો પ્રત્યે તમે ઉદાસીન થઈ જશો. આ પરંપરાન, પેલી પરંપરાન, આ છે ને ફલાણું ઢીકણું, આખું વર્ષ અમુક ઘરમાં હાલતું હોય, ખબર છે, અનુષ્ઠાનો, ઓલા અનુષ્ઠાનો. અરે ઉઠીને 16 માળા કરી લો. 16 માળા ખરા અર્થમાં આ કામ આવવાની છે. યાદ રાખજો, તમારા કોઈ અનુષ્ઠાનો તમને કામ આવવાના નથી. આ હું નથી કહેતો, શંકરાચાર્યજી કહે છે. શંકરાચાર્યજી કહે છે ગોવિંદ સ્ત્રોતમની અંદર. બરાબર, આપણે આની પેલા શ્લોક લીધો હતો ને, તો બહુ ક્લિયર કટ સ્ટેટમેન્ટ છે. ભગવાનની ભક્તિમાં ડૂબી જાઓ, બાકીનું બધું ચિંતા છોડી દો. ચિંતા છોડી દો કે ભાઈ આ પેલા આની ભક્તિ કરતો હતો ને હવે એને ખોટું લાગી જશે. તો અમારે તો ઘરમાં માતાજીની પૂજા થતી હતી ને હવે હું કૃષ્ણની પૂજા કરવા માંડ્યો, માતાજી રૂઠી જશે તો. અરે માતાજી તમારા મારા જેવા નથી, માતાજી વૈષ્ણવ છે. માતાજી વૈષ્ણવ છે ત્યારે તો એની સેવા આપી છે ને તમારા કુળદેવી બનવા માટેની. સમજો તમે, તો માતાજી ખુશ થાય, રૂઠી ના જાય. ઇમ્પોસિબલ. બરાબર, શાસ્ત્ર બહુ ક્લિયરલી કહે છે. વૈદિક સંસ્કારો પ્રત્યે ઉપર ઉઠો અને છેલ્લે ભગવાનના શાશ્વત દાસ્ય વાળો જે સ્વભાવ છે, આ સંબંધ છે, એની અનુભૂતિ સમાધિ. તો અહીંયા સુધી આ બધા પ્રશ્ન પૂરા થઈ ગયા અર્જુનના. બરાબર, 5 પ્રશ્ન પૂછ્યા હતા ને, 5 પ્રશ્નોના જવાબ મળી ગયા ને અર્જુનને. હવે અહીંયા ભગવદ ગીતા આમ જોઈ તો પાછી પૂરી થઈ ગઈ. એટલે હવે અર્જુન નવા પ્રશ્ન લઈને આવશે. અર્જુન ઉવાચ. હવે અર્જુન એ પ્રશ્ન પૂછે છે કે તમે કહ્યું કે આ 5 પ્રશ્નો ને 5 પ્રશ્નના જવાબ, અને વ્યક્તિએ ભક્તિ યોગમાં ઉપર ઉઠી જવાનું. બરાબર, ભક્તિ યોગમાં એને ઉપર ઉઠી જવાનું અને એને આધ્યાત્મિકતામાં લીન થઈ જવાનું, આત્મ સાક્ષાત્કારી પુરુષ થઈ જવાનું. બરાબર, હું આ શરીર નથી, હું આત્મા છું. અને ભગવાનની ભક્તિમાં કેમ ઓળખી શકાય પ્રભુ? કેમ ઓળખી શકાય અને કેવી રીતના થઈ શકે? હવે અર્જુન જો આપણા માટે પ્રશ્ન પૂછે છે. ઘણા બધા લોકો આવીને તમને કહેશે સમાજની અંદર
કે ભાઈ હું છું ભાઈ આત્મ સાક્ષાત્કારી પુરુષ છું, હું અધ્યાત્મવાદી છું. આવા કેટલાય ફેક પાખંડીઓ ફરે છે. એટલે અર્જુને પૂછી લીધું, સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્ય તસ્ય કેશવ સ્થિત ધીહી કિમ પ્રભાસેત કિમ આસિત વ્રજેત કિમ. સરસ પ્રશ્ન પૂછ્યો છે. 54મા શ્લોકમાં સમજવાની કોશિશ કરજો. અર્જુન એમ કે છે કે અધ્યાત્મની અંદર લીન થઈ જવું મતલબ ભગવાનના ભક્ત બની જવું, વૈષ્ણવ બની જવું, બરાબર. તો એના લક્ષણો ક્યાં ક્યાં હોય? લક્ષણો કેવી રીતના બોલે છે, એની ભાષા કેવી હોય છે? એટલે અહીં અર્જુન શું પૂછે છે? એની ભાષા એટલે બરાબર વૈષ્ણવ બની કે બરાબર શું ભાષા? ઇંગ્લિશ બોલે છે, ચાઇનીઝ બોલે છે, ઉર્દુ બોલે છે? એવો પ્રશ્ન પૂછ્યો છે અર્જુને? નહીં. પ્રશ્ન શું છે એકચ્યુઅલી? કેવી રીતના બોલે છે ને કેવી રીતના ભાષા છે વિજયભાઈ, એનો મતલબ એવો થાય કે જીવનમાં મુશ્કેલી આવે ને ત્યારે એ વ્યક્તિ કેવી રીતના વર્તન કરે છે. તો આમ તો મંદિરે જાય તો બધું સારું જ લાગે. પ્રભુજી કેમ છો? પ્રભુજી હરે કૃષ્ણ, દંડવત પ્રણામ, બરાબર. ઓહો પ્રભુજી મહાન છે લાગે. હવે રોડ ઉપર જાઓ છો નવી ગાડી લઈને વિજયભાઈ, અને પાછળથી કોઈ કે ઠોકી દીધી, ભટકાડી દીધી. હવે દરવાજો ખોલીને જે મોઢામાંથી શ્લોક નીકળે ને એ સાચા. હવે ભગવદ ગીતાનું જ્ઞાન તમારું ત્યાં ઉભું રહે. એટલે અહીંયા અર્જુને પૂછ્યું છે કે ભાઈ આવા લોકો છે સમાજની અંદર, ધોતી પહેરીને ફરે, તિલક કરીને ફરે, બરાબર, પણ ખબર કેમ પડશે કે ખરેખર આ વ્યક્તિ અધ્યાત્મમાં સ્થિત છે કે નહીં? એટલે અર્જુન પૂછ્યું કેવી રીતના બોલે છે, એની ભાષા કેવી છે? મતલબ પ્રોવોકિંગ સિચ્યુએશન. પ્રોવોકિંગ એટલે જ્યારે તમારો ગુસ્સો, તમારો પારો ચડાવે એવી પરિસ્થિતિ તમારા જીવનમાં આવી ગઈ, અને હવે વૈષ્ણવ એમાં કેવી રીતના ડીલ કરે છે. બસ તો ખબર પડે ને ભાઈ. બોલે તો ખબર પડે. મોઢું બંધ હોય ને ત્યાં સુધી કઈ ખબર ના પડે આ વ્યક્તિ વિદ્વાન છે કે આ વ્યક્તિ મૂર્ખ છે, બરાબર ને? પ્રભુપાદ લખે છે મોઢું ખોલો તો ખબર પડે ને કે આ વ્યક્તિ વિદ્વાન, નહીં તો ખબર પડે ને? ખબર નહીં પડે ને આ વિદ્વાન છે કે મૂર્ખ છે. બોલે ત્યારે ખબર પડે, નહીં તો ખબર પડશે નહીં જેન્ટલમેન છે કે પોતે. એટલે ઝઘડો થાય ને, બરાબર રાજવીર પ્રભુ, ત્યારે સાચું આ ભગવદ ગીતાનું જ્ઞાન આપણું પ્રગટ થઈ જાય. ઝઘડો થાય ત્યારે, ઝઘડો થાય ત્યારે ખબર પડે ભગવદ ગીતાના કેટલા શ્લોકો આવડ્યા, કેટલી અત્યાર સુધીમાં માળા કરી, આ બધું ત્યારે ઓન ધ સ્પોટ પ્રગટ થઈ જાય તમારું. 5 મિનિટમાં તમારો બરાબર કહેવાય ઇવાલ્યુએશન થઈ જાય. એટલા માટે અર્જુન પૂછે છે અહીંયા એની ભાષા કેવી, કેવી રીતના એ બેસે છે. બેસવું મતલબ શું? બેસવું મતલબ ઇન્દ્રિયો સાથે ડીલ કેવી રીતના કરે છે, ઇન્દ્રિયો સાથે ડીલ કેવી રીતના કરે છે, એનું ખાવા પીવાનું, સાંભળવાનું, જોવાનું, બરાબર. અને છેલ્લો પ્રશ્ન, કેવી રીતના ચાલે છે? વ્રજેત કિમ, કેવી રીતના ચાલે છે એટલે શું ભાઈ? બરાબર વૈષ્ણવ કેવી રીતના ચાલે? મતલબ કેટવોક કરે છે એ પ્રશ્ન પૂછે છે અર્જુન? નહીં, કારણ કે કેટવોક નો પ્રશ્ન નથી. પ્રશ્ન શું છે? કેવી રીતના ચાલે છે એટલે કે એના લાઈફસ્ટાઈલ કેવી છે. તમે ઓળખી કેમ શકશો કોઈ વ્યક્તિને? ભાઈ મારે મળવું છે, હા મારે મળવું છે કે કોઈ અધ્યાત્મવાદી હોય, મહાન વૈષ્ણવ હોય, મારે એને મળવું છે, હું કેમ ઓળખીશ? એટલે અર્જુન આ પ્રશ્ન પૂછો. શું કામ મારે મળવું છે? કે મારે એનો સંગ લેવો છે. શું કામ મારે સંગ લેવો છે? મારે વૈષ્ણવ બનવું છે. તો સંગ કોનો લેવો? તો સ્થિત પ્રજ્ઞ હોય એનો સંગ લેવાય. તો ખબર તો હોવી જોઈએ ને સ્થિત પ્રજ્ઞ કોણ છે. એટલે અર્જુને પ્રશ્ન પૂછ્યો છે, બરાબર. બહુ તમે જો ઇન્ટેલિજન્ટ પ્રશ્ન પૂછ્યા છે ને, એટલે હવે આગળ જવાબ ચાલુ થાય. લક્ષણો કેવા હોય, કેવી રીતના બોલે શ્રીલ પ્રભુપાદજી, બરાબર, કેવી રીતના બેસે, ઇન્દ્રિયો સાથેનો ડીલ કેવી રીતના. એક વખત ન્યુયોર્ક ની અંદર અથવા બીજા કોઈ ફોરેન ની કોઈ જગ્યા, લોકેશન ભૂલી ગયો, એક લેક્ચર ચાલુ હતું, બરાબર, લેક્ચર ચાલતું હતું, અને શ્રીલ પ્રભુપાદજીના ડિસાઇપલ, એમના શિષ્ય, ડાયરેક્ટ પ્રભુપાદના શિષ્ય, લેક્ચર ચાલતું હતું, અને પાછળથી એક માતાજી ઉભા થઈ ગયા, અને એ ધીમે ધીમે આગળ આવ્યા, અને જે વક્તા વ્યાસપીઠ ઉપર બેઠા હતા ને, બરાબર, પ્રવચન આપતા હતા, તો બાજુમાં પાણીનો ગ્લાસ ભરેલો હતો, એ ગ્લાસ લઈને મોઢા ઉપર બરાબર ઢોળી દીધો. વિચાર કરો, 500,000 માણાની વચ્ચે સીધું હળાહળ અપમાન, સીધું પાણી. હવે આની જગ્યાએ બીજું કોઈ હોય તો પારવો ચડી જાય ને, ભાઈ આ કોણ છે, એરેસ્ટ કરો તરત. બોડીગાર્ડ ક્યાં છે ભાઈ? સિક્યુરિટી, એરેસ્ટ કરવાનું અત્યારે. એની જગ્યાએ બરાબર એ બરાબર પ્રભુજીએ શું કર્યું ખબર છે? પ્રભુજી હસવા માંડ્યા. એ કે અમારા ગુરુદેવ શ્રી પ્રભુપાદજી કે અમને કઈ કેમ થાકી ગયા, દિવસમાં 3 વાર નાવું જોઈએ. આજે કે 2 વાર નાઈ લીધું હતું, 1 વાર નાવાનું બાકી હતું. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. આ એક પાણીનો ગ્લાસ નાખીને અત્યારે તમે મને નવડાવી તો દીધો. એકદમ શાંત, એકદમ શાંત. તો ત્યારે ખબર પડે ને કેટલું જીવનમાં ભગવદ ગીતા ઉતારી તમે, બરાબર. તો આવા લોટ્સ ઓફ એક્ઝામ્પલ છે. પ્રભુપાદ, એમના શિષ્યો, આપણા સર ગોસ્વામી આચાર્ય, આપણી આચાર્ય પરંપરા, બરાબર. એટલે આગળ હવે પ્રશ્નના જવાબ આપવાનું ચાલુ થાય, અને
ભગવાન પોતે આન્સર આપી રહ્યા છે. કેવી રીતના એ બોલે છે. પ્રોવોકિંગ સિચ્યુએશન, જીવનમાં જ્યારે મુશ્કેલી આવી તો એને શું કર્યું, ત્યારે ભગવાન કહે છે પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવ આત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદ ઉચ્યતે. કોને કહેવાય સ્થિત પ્રજ્ઞ? અર્જુન, ઇન્દ્રિય તૃપ્તિની સર્વ કામનાઓનો પરિત્યાગ કરી દીધો છે. આ પ્રમાણે વિશુદ્ધ થયેલું તેનું મન આત્મામાં જ સંતોષ પ્રાપ્ત કરે છે. એને સંતોષ પ્રાપ્ત કરવા માટે બહાર જવાની જરૂર નથી. મનમાં ઉદ્ભવતી ઇન્દ્રિય તૃપ્તિની સર્વ કામના, આનો મતલબ થાય કે મનના ઘોડા જે આપણે દોડાવીએ છીએ કે આમ મજા કરી લઉં, આમ મજા કરી લઉં, તેમ મજા કરી લઉં, આમ પ્લાન બનાવશું, પછી ખબર પડે યાર આ તો બધું ટેમ્પરરી છે, આ તો બધું ટેમ્પરરી છે, કોઈ મતલબ નથી, કોઈ મતલબ નથી. થોડીક મજા અને બાકી સજા. થોડીક મજા બાકી સજા. જે લોકો એવરેસ્ટ ચડવા જાય, તમને બધાને ખ્યાલ હશે, એવરેસ્ટ ને સર કરવા માટે 2 થી 3 વર્ષની ટ્રેનિંગ ચાલે. પછી ઉપર ચડે અને ખબર છે ઉપર એવરેસ્ટમાં કેટલી વાર એ લોકો રોકાય? બરફ પહાડ ચડીને એનો સમિટ કહેવાય ને, સમિટ ઉપર કેટલી વાર રોકાય ખબર તમને લોકોને? 2 દિવસ 3 દિવસ? 15 મિનિટ, 15 મિનિટ, અડધી કલાક, વધીને કલાક. 2-3 વર્ષ સુધી સતત મહેનત કરી છે. 15 મિનિટમાં ત્યાંથી ભાગી જવું પડે. જો ન ઉતરે ને, બરાબર વાતાવરણ ચેન્જ થાય ને ત્યાં મરી જાય. તો આવી અડધી કલાક, 10 મિનિટ, 15 મિનિટની મજા આટલું 2 વર્ષ 3 વર્ષ જીવનના બગાડી નાખ્યા. અને even ઘણી વાર તો જીવન જ જતું રહે. કેટલા લોકોની ડેડ બોડી આજે પડેલી છે ખબર છે? એવરેસ્ટ ઉપર 400 લોકોની ડેડ બોડી અત્યારે પડેલી છે. કોઈ લેવાય નથી જતું, કોઈ અગ્નિ સંસ્કાર માટે લેવા પણ નથી જતું. 400 લોકોની ડેડ બોડી પડી છે. હમણાં જ એક કર્ણાટકા સાઈડના એક બેંગ્લોરના એક એન્જિનિયર, બરાબર 50 લાખ રૂપિયાનો ખર્ચો કરીને, એવરેસ્ટ ચડવાનો ખર્ચો 70-80 લાખ રૂપિયા થાય, 50-60 લાખ રૂપિયાનો ખર્ચો કરીને એવરેસ્ટ ચડવા ગયા. ન્યાય એનું મૃત્યુ થયું. એના પરિવારે કહી દીધું કે ભલે એવરેસ્ટ માર્યા, નીચે નથી લાવવા. કેમ? ડેડ બોડી લાવવાનો ખર્ચો બીજો 60 લાખ રૂપિયા થાય, નીચે ઉતારવાનો પૈસા જ નથી એટલા. કેવી રીતના એ લઈ આવ્યો? બરાબર 8 વર્ષનો દીકરો છે ઘરે, બરાબર ને એની કે પત્ની છે નાની એવી, 8 વર્ષનો દીકરો, 2 હેરાન થાય પાછળ. થોડીક મજા અને પાછળ પોતે સજા ભોગવી અને બાકી બધાને. ભગવાન કે બહુ ગમતું હતું પહાડ ઉપર આવવાનું, ઠંડા બરફમાં રહેવું, પોલર બેલ બનાવવું. દીકરા તને રે, મોજ કર જા, હવે તારે ઓક્સિજનની જરૂર નહીં પડે, અહીંયા રે. જીવ જે ઈચ્છા મૃત્યુ સમય કરે છે, ભગવાન એ ઈચ્છા પૂરી કરે છે. તમને બધાને ખ્યાલ છે, આપણે શ્લોક 8મા અધ્યાયનો 6ઠો ભણી ચુક્યા છીએ. એટલા માટે ભગવાન અહીં કહે છે મનમાં ઉદ્ભવતી ઇન્દ્રિય તૃપ્તિની સર્વ કામનાનો ત્યાગ કરો. મનના ઘોડા દોડાવવાનું બંધ કરો, તો તમારું મન વિશુદ્ધ થશે અને પછી તમને આત્મામાં સંતોષ પ્રાપ્ત થશે. પછી આપણે રવિવારની રાહ નહીં જોવી પડે મજા માટે. એક જગ્યાએ બેસું, હાથમાં માળા હશે તોય આનંદ આવશે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બાકી તો તમે લોકો દર રવિવારે જાઓ છો, મજાની શોધ કરી રહ્યા છો. આમાં કોઈને મજા મળી ગઈ? રવિવારે રેસ્ટોરન્ટનું જમીને મજા મળી ગઈ, થિયેટરનું મૂવી જોઈને મજા મળી ગઈ, અને એ બરાબર મજા મળી ગઈ પરમેનન્ટ? યુ આર હેપી નાવ? જીવનમાં કોઈ દુઃખ નથી ને? નો, બરાબર? તો શક્ય નથી. એટલે ભગવાન કહે છે સ્થિત પ્રજ્ઞા એને કહેવાય, ઇન્દ્રિય તૃપ્તિની સર્વ કામનાનો પરિત્યાગ. પેલું લક્ષણ છે. હવે કઈ રીતના એ બોલે છે? ભગવાન કે ત્રિવિધ સંતાપોમાં એનું મન વિચલિત ના થાય. ત્રિવિધ સંતાપો કયા? આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક. 3 પ્રકારના તાપ. આનાથી કોઈ બચી નથી શકતું. નોબડી. જેને આ ભૌતિક શરીર લીધું છે એ બધાએ આ ત્રિવિધ તાપ સહન કરવો પડે. પેલું આધ્યાત્મિક. આધ્યાત્મિક એટલે શરીર અને મન દ્વારા જે કઈ મુશ્કેલીઓ આવે, જીવનમાં દુઃખ આવે, એ શરીરની બીમારી, મનના ટેન્શન, ડિપ્રેશન, બરાબર. બીજું આધિદૈવિક. દૈવિક એટલે દેવી દેવતાઓ દ્વારા, નેચરલ કેલેમિટીઝ, મતલબ ભૂકંપ, સુનામી, બરાબર, જ્વાળામુખી ફાટવો, આનાથી કોઈ બચી શકતું નથી. અને ત્રીજી વસ્તુ આધિભૌતિક. આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક. આધિભૌતિક એટલે પહેલાના સમયમાં બીજા પશુઓ દ્વારા જે હુમલો થતો હતો એ અત્યારે તમે એને એક્સિડન્ટ સાથે સરખાવી શકો, બરાબર. એક્સિડન્ટ સાથે અથવા બીજા કોઈ મર્ડર કરી નાખે એની સાથે સરખાવી શકો, બરાબર. તો ત્રિવિધ તાપમાં એ વ્યક્તિ વિચલિત થતો નથી.
તમને લાગે એને કેન્સર થયેલું છે, પણ એના મોઢા ઉપર કેન્સર ની ઝલક જોવા નહીં મળે. એ તમે પૂછશો, મારા ગુરુ મહારાજ આઈસીયુ માં છે અત્યારે, લગભગ 65 દિવસથી બરાબર મારા ગુરુ મહારાજ આઈસીયુ માં છે. 65 days, ઓલમોસ્ટ 2 મહિના ઉપર થઈ ગયું. ટ્રેક્યોસ્ટોમી કરેલી છે, અહીંથી નળી નાખેલી છે શ્વાસ લેવા માટે. વચ્ચે થોડોક ભાનમાં આવ્યા તો શિષ્યોને કીધું કે ભાઈ મારો ક્યાં છે ક્લિકર, ક્યાં છે મારું માળા કરવાનું, લાવો હું જપ કરું. રોજ કથા સાંભળી રહ્યા છે એવરી ડે. બરાબર. આઈસીયુ ના બેડ ઉપર સુતા સુતા પણ આજે માળા કરી રહ્યા છે, જપ કરી રહ્યા છે. તેને પૂછ્યું, મહારાજ તમને દુઃખ થઈ રહ્યું છે? મહારાજ કે ના ના ના, મને કોઈ દુઃખ નથી, આઈ એમ હેપી, મને કઈ ચિંતા નથી. મહાપ્રભુનો જે કઈ પ્લાન હશે, બરાબર. મારું ધ્યાન છે પ્રચાર માટે, પ્રચાર માટે. હું કેવી રીતના વધુમાં વધુ લોકોને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપી શકું, લોકોનો ઉદ્ધાર કરી શકું. તો જીવનમાં આવશે આધ્યાત્મિક, આધિદૈવિક, આધિ ભૌતિક ત્રણેય આવશે, પણ તમને ટચ કરશે નહીં. તેદી વ્યક્તિને સ્થિત પ્રજ્ઞ ગણવું. સમજ્યા? હવે આપણને હારો એવો તાવ આવી જાય તો આપણે માળા બંધ થઈ જાય છે એ દિવસે, આપણી મંગલા આરતી બંધ થઈ જાય. આજે કેમ તો કે ભાઈ આજ તો તાવ આવી ગયો હતો, મંગલા આરતી બંધ, બરાબર, માળા બંધ, ભગવાનની સેવા બંધ. મતલબ આપણે સ્થિત પ્રજ્ઞ નથી. સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ છે એ વિચલિત ના થાય કોઈ પણ કન્ડિશનમાં, નો. બરાબર. પછી આગળ શું લખ્યું છે તો કે ભાઈ સુખ પામીને રાજી ના થાય, દુઃખ પામીને કહેવાય કે નીચે ડૂબી ના જાય, પતન ના થઈ જાય. આસક્તિ ભય ક્રોધ થી મુક્ત થઈ જાય. વિતરાગ ભય ક્રોધ સ્થિતધીર મુનિ ઉચ્યતે. એને સ્થિતધીર મુનિ કહેવાય એને ખરા અર્થમાં, કે ભાઈ આસક્તિ નથી, ભય નથી, ક્રોધ નથી. આગળ ભગવાન કહે છે હજી એ જ પ્રશ્નનો જવાબ, કે ભાઈ કેવી રીતના બોલે. તો જે મનુષ્ય આસક્તિથી રહિત છે, શુભ પામીને અરખાતો નથી. ભાઈ આજે જમણી આંખ ફરકે છે, કઈક શુભ સંકેત થવાના હોય એવું લાગે છે, કઈ ફરક નથી પડતો વૈષ્ણવોને. જમણી આંખ ફરકે કે ડાબી આંખ ફરકે, કરવાનું શું છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. મંગલા આરતીમાં ઉઠવાનું છે, ભગવાનની સેવા કરવાની છે, બરાબર, વિગ્રહ સેવા કરવાની છે, માળા કરવાની છે, બસ. શુભ પામીને હરખાતો નથી. અચાનક પ્રમોશન થઈ ગયું, હવે ઇટ્સ ઓકે, બરાબર, કાંઈ વાંધો નહીં. અશુભ, જીવનમાં કઈ અશુભ થયું, એ મંગલા આરતીમાં જતા હતા અને દૂધ ઢોળાઈ ગયું, આ તો અશુભ છે. મંગલા આરતીમાં જતા હતા ને છીક આવી ગઈ, આ તો અશુભ છે. એ મંગલા આરતીમાં જતા હતા ને કાળી બિલાડીએ રસ્તો કાપ્યો, ઇટ્સ ઓકે ભાઈ, બિલાડીને વધારે ઉતાવળ છે મારા કરતા, તો મારે ઉતાવળ છે મંગલા આરતીમાં જવાની, અને ઊભું નથી રહી જવાનું. તો વૈષ્ણવને કોઈ ફરક નથી પડતો. શુભ પામીને હરખાતો નથી, અશુભ પામીને શોક કરતો નથી, કારણ કે પૂર્ણ જ્ઞાનમાં દ્રઢપણે સ્થિત છે. અને પૂર્ણ જ્ઞાન શું છે? જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યોવેતી તત્વતઃ. પૂર્ણ જ્ઞાન છે. ભગવાનનું જે જ્ઞાન છે પૂર્ણ છે, સંસારનું બધું જ જ્ઞાન છે અપૂર્ણ છે. જ્યારે કોઈ વ્યક્તિ પૂર્ણ જ્ઞાનમાં સ્થિત થાય પછી આ એકેય વસ્તુથી એને કોઈ ફરક પડતો નથી. કારણ કે ભૌતિક જગતમાં કઈ ને કઈ માથાકૂટ ચાલ્યા રાખવાની છે, પણ કૃષ્ણ ભાવના પરાયણ હોય એને કોઈ ફરક પડતો નથી. સુદામાને વારંવાર એના પત્ની કહેતા હતા કે જાઓ ને, દ્વારકાધીશ તમારો મિત્ર છે, આપણા જીવનમાં આટલી બધી મુશ્કેલી છે, કે માગવા નથી જવાનું, કે એને મને બધું જ આપ્યું છે, મારે જે જોતું હતું ને બધું, મને કાંઈ કોઈ વસ્તુ ઘટતી નથી. હવે એને દેખાતું જ નથી કે એના જીવનમાં અશુભ છે, બરાબર. આપણી જોબ જતી રહી અને થોડીક ઇન્કમ ઓછી થઈ જાય તો આપણને એવું લાગે મારા જીવનમાં અશુભ થઈ ગયું, બરાબર, નો. એટલે કોને ખરા અર્થમાં સ્થિત પ્રજ્ઞ કહેવાય, એના માટેની એ વાત થાય છે. આગળ કહે છે હવે ભગવાન કે આને સમજી કેવી રીતના શકાય, આ વસ્તુને સમજી કેવી રીતના શકાય, કેવી રીતના બેસે છે. પ્રશ્ન અર્જુને પૂછ્યો ને, ઇન્દ્રિયો સાથે ડીલ કેવી રીતના કરવું. અર્જુને પૂછ્યું કે ભાઈ સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ કેવી રીતના બેસે, બેસવું મતલબ ઇન્દ્રિયોના વિષયોને કેવી રીતના ડીલ કરવી. તો ભગવાન ઉદાહરણ આપે છે કે જેવી રીતના કાચબો હોય, કાચબાને કાંઈ એવું લાગે શશી માતાજી કે મુશ્કેલી આવે છે, એટલે એને ચારે ચાર પગ ને મોઢું અંદર ખેંચી લે, બરાબર. કોઈ શિકાર કરવા આવે, કોઈ મારવા આવે લાકડી લઈને, તો કાચબો શું કરે? બધું અંદર ખેંચી લે. હવે લાકડી માર્યા રાખો ઉપર, તમે એને કઈ ફેર ના પડે, ઉપર શિલ્ડ હોય એમાં કઈ લાગે ભાગે નહીં, માર્યા રાખો, કઈ ફરક નથી પડતો. અને ક્યારેક અનુકૂળતા આવે કે ખાવાનું મળે, સરસ મજાનું તળાવ મળે, તો ચારે પગ બહાર કાઢીને મોઢું બહાર કાઢીને સરસ તરે. સેમ વે સમજવાની કોશિશ કરો ભગવાનનો ભક્ત કેવી રીતના એની ઇન્દ્રિયો સાથે ડીલ કરે છે. કે જ્યારે ભગવાનનો ભક્ત જોવે છે,
બરાબર, કે ક્યાં ગયા, ફરજિયાત જવાનું થયું, બરાબર, પણ અહીંયા રિસેપ્શન છે, 56 પ્રકારનું મેનુ છે, પણ ડુંગળી લસણ વાળું છે ને ભગવાનને ભોગ લગાડેલું નથી. આપણા કામનું નથી. ઇન્દ્રિયોને સમેટી લેશે. બરાબર. અને મ્યુઝિક ચાલે છે અહીંયા, ધાય 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 ધાય. આપણે કઈ લેવા દેવા નથી. ફિલ્મના સોંગ વાગી રહે. ઇન્દ્રિયોને સમેટી લેશે. કેમ? બરાબર, પતલી ગલીથી નીકળી જવું જલ્દી, હાજરી પુરાવીને. વૈષ્ણવ હંમેશા એમાં એક્સપર્ટ હોય. વૈષ્ણવ એમાં એક્સપર્ટ હોય. બરાબર, જાય, મોઢું બતાવે, આવી ગયો. બરાબર, પછી ઓલા પૂછો જમી લીધું? હા જમી લીધું. બરાબર, જઈમાં ન હોય, જમી લીધું. ક્યારે? હા હમણાં જમી લીધું. શું મેનુ હતું? એકવાર મેનુ જોઈને આટોય મારી આવે. આ બધું હતું. અરે બહુ મજા આવી, સરસ મેનુ બન. જઈમાં જ ન હોય. વૈષ્ણવોને ખબર હોય ક્યાં જમવું, ક્યાં ના જમવું. ઇન્દ્રિયોને સમેટી લે. હવે આ જ વૈષ્ણવ જયારે કીર્તન સાંભળે ત્યારે એની ઇન્દ્રિયો ખુલી જાય. બરાબર, ઇન્દ્રિયો તરત બહાર. બરાબર, પછી બે હાથ ઊંચા કરીને નૃત્ય કરશે. સવારે મંગલા આરતીમાં કેટલા બધા સવારમાં ઘરે નાચતા હોય છે ભગવાનની સામે. જો ભાઈ તમારી પાસે બે ઓપ્શન છે, કાં તો ભગવાનની સામે નાચો, કાં માયાની સામે નાચો. માયાની સામે તો રોજ નાચીએ છીએ, સવારથી સાંજ સુધી નચાવે જ છે ને. કોઈ પૂછે કેમ છો? મજામાં છીએ. ખરેખર મજામાં છીએ નહીં. લાફો મારીને ગાલ લાલ રાખવા જેવી વાત છે. કોઈ પૂછે કે મજામાં છીએ. સંસારમાં કોઈ મજામાં છે નહીં. મજામાં હોય તો ભગવાન ખોટું બોલે છે. ભગવાન કહે છે દુઃખાલયમ અશાશ્વતમ. આ જગત છે કેવું? દુઃખાલયમ. અને તમને કોઈ પૂછે મને મજા આવે છે. આ એના જેવી વાત છે. કોઈ વ્યક્તિને જેલમાં પૂરી દીધો છે અને રોજ જેલર આવીને બડા મારે છે, ધોકા મારે છે, અને એને પૂછો કેમ? અરે બહુ મજા આવે. કઈ બહુ મજા આવે? અરે જેલ છે આ. વી આર ઇન ટ્રેપ. વી આર ઇન ટ્રેપ. ફસાઈ ચૂકેલા છીએ આપણે. તો ભગવાનનો ભક્ત હંમેશા યાદ રાખે છે, અનફેવરેબલ કન્ડિશન હોય ઇન્દ્રિયોને ખેંચી લે. કલ્પેશ પ્રભુ, અનફેવરેબલ કન્ડિશન હોય ને આપણે આપણી ઇન્દ્રિયોને ખેંચી લેવાનું, જેમ જે કરવું એ કરે. બરાબર, એવું લાગે ફેવરેબલ છે. બરાબર, ભગવાનનું કીર્તન હાલે છે, ભગવાનનો પ્રસાદ વેચાય છે, કથા ચાલે છે, ઇન્દ્રિયો બહાર. બરાબર, એવું લાગે બરાબર માંસ, મચ્છી, મટન, ડુંગળી લસણ વાળું છે, ઇન્દ્રિયો અંદર. આપણા કામનું નથી. અચ્છા, કેવી રીતના થાય? હવે આ જેટલું બોલવું સહેલું છે એટલું કરવું સહેલું નથી. બરાબર, ઉદાહરણ તો ભગવાન આપી દીધું કાચબાનું, પણ આ થશે કેવી રીતના? રિસેપ્શનમાં ગયા, 56 પ્રકારના મેનુ સામે છે. પાઉંભાજી છે, પાણીપુરી છે, પિઝા છે, ઢોસા છે, પણ બધામાં ડુંગળી લસણ છે. એવા વ્યક્તિ દ્વારા બનાવવામાં આવ્યું છે જે વ્યક્તિ પોતે ઘોર તમોગુણી છે, જે નાયેલોય નથી, કોઈ ચોખ્ખાઈનું ધ્યાન રાખવામાં નથી આવ્યું. એવા વ્યક્તિ દ્વારા બનાવેલું છે. એ વ્યક્તિના હાથે તમે ખાશો, તમારી ચેતના દૂષિત થઈ જશે. પણ ના ખાવું, જીભ ઉપર કંટ્રોલ તો હોવો જોઈએ. જીભ ઉપર કંટ્રોલ તો હોવો જોઈએ. તો થશે કેવી રીતના? એટલે ભગવાન આગળના શ્લોકમાં કહે છે વિષયાવિની વર્તન્તે નિરાહારસ્ય દેહિના રસ વર્જમ રસો અપ્યસ્ય પરમ દષ્ટવા નિવર્તતે. ઇન્દ્રિયોને હાયર ટેસ્ટ આપો. કેવો ટેસ્ટ આપો? હાયર ટેસ્ટ. તમે હાયર ટેસ્ટ આપશો, લોઅર ટેસ્ટ છૂટી જશે. દર અઠવાડિયે દિલ્હીથી લોકો વૃંદાવન આવે, કારણ કે નજીક પડે ને દિલ્હીથી વૃંદાવન. કૃષ્ણ બલરામ મંદિર ઇસ્કોનમાં આવે. બરાબર, નાના નાના છોકરાઓ છોકરીઓ, અને ત્યાં કીર્તન સરસ મજાનું ચાલતું હોય, અને કીર્તનની ધૂન સાંભળીને લોકો બધા ડાન્સ કરવા માંડે. બરાબર, બાર જેવા નીકળો, તમને ફ્રીમાં ખીચડી પ્રસાદમ વેચાતો હોય, ખીચડી પ્રસાદમ લે. બરાબર, એક વાર આવે, બીજી વાર આવે, ત્રીજી વાર આવે, ચોથી વાર આવે. હવે એને ક્લબમાં જઈને ડાન્સ કરવામાં ઇન્ટરેસ્ટ પડતો નથી. હવે એને ભગવાનની સામે ડાન્સ કરવામાં વધારે રસ પડે છે, કારણ કે એને હાયર ટેસ્ટ મળી ગયું. તમને ખૂબ તરસ લાગી છે, તમારી સામે 2 ગ્લાસ મૂકવામાં આવ્યા છે. એકમાં મેંગો જ્યુસ છે, મેંગો શેક છે, ને એકમાં પાણી છે. તમે કયો ગ્લાસ ઉઠાવશો? મેંગો શેક વાળો. ઓબ્વિયસલી, કેરીનો રસ છે ભાઈ, પાણી તો પછી પીવાઈ જશે, ગમે ત્યાં મળી જશે. મેંગો શેક નો મળ્યો તો બરાબર, મેંગો શેક ઉઠાવશું ને આપણે. સેમ વે તમારા જીવનમાં જ્યારે હાયર ટેસ્ટ આવશે, તમારો લોઅર ટેસ્ટ આપમેળે છૂટી જશે. ઘણા એમ કે પાન માવા ધીમે પર તમાકુ નથી છૂટતા. એવા એક્ઝામ્પલ જોયા છે. એવા એક્ઝામ્પલ જોયા છે. 60 વર્ષથી તમાકુ ખાતા હોય, નો છૂટતી હોય, માયાપુર જવાનું થાય, તમાકુ છૂટી જાય. ભગવાનની સામે કેમ તમાકુ ખાઈને જાવી? છૂટી ગઈ. બરાબર, અમારા ઘરમાં જ એક્ઝામ્પલ છે. મારા ફાધર વર્ષોથી તમાકુ ખાતા હતા, માયાપુર જવાનું થયું, બરાબર, વૈષ્ણવોને મળવાનું થયું, છૂટી ગઈ. નાનપણની વ્યસન છૂટી. હાયર ટેસ્ટ મળી ગયો ને, ભગવાનનો પ્રસાદ મળી ગયો, કીર્તન મળી ગયું, છૂટી ગયું.
ફાલતુ છૂટી ગયા, બરાબર. તો હાયર ટેસ્ટ મળશે, લોઅર ટેસ્ટ છૂટી જશે. હાયર ટેસ્ટ છે એનું નામ છે ભક્તિ. જ્યારે કોઈ વ્યક્તિ ભક્તિમાં લીન થાય તો ઓટોમેટિક ફાલતુ વસ્તુ છૂટી જાય. હા, અહીંયા કેટલાય બધા છે. તમે લોકોએ વિચાર્યું હતું કે 8 થી 10 વર્ષ પહેલા તમે લોકો જે સિરિયલો જોતા હતા, સાસ ભી કભી બહુ થી ને આવી બધી ફાલતુ સિરિયલો, આજ તમે એ બધા ચેનલ ને કેબલ બધા કઢાવીને બેઠા છો. હવે કેટલા લોકોના ઘરમાં અત્યારે આવી સિરિયલો ચાલતી નથી? કેટલા લોકોના ઘરમાં આવા ન્યૂઝ ફાલતુ બકવાસ ચાલતા નથી? રેઝ યોર હેન્ડ, કમ ઓન, હાથ ઊંચો કરો. સિરિયલો ચાલતી નથી, આવા ફાલતુ ન્યૂઝ ચાલતા નથી, બરાબર. આવા કહેવાય ફાલતુ ક્રિકેટ મેચ ની અંદર 5-5 કલાક તમે બગાડતા નથી, જે તમે પેલા બગાડતા હતા. એવું નથી જન્મથી જ તમે નથી કરતા, પેલા કરતા હતા, હવે નથી કરતા. વાય? ટીવી જ નથી. ટીવી જ નથી ભાઈ, હલો. અને ટીવી છે ને કેબલ નીકળી ગયા છે. પ્રભુજી ટીવી ટીવી જ બંધ છે, હવે નહીં કોઈ જોતું. કોઈ જોતું નહીં, કોઈ તો ઇન્ટરેસ્ટ ટીવી નથી જ ટીવી બંધ જોવું. થઈ ગઈ. અને જેના ઘરમાં ટીવી છે ત્યાં ટીવી કથા બંધ ચાલી થઈ રહી છે. જેના ઘરમાં ટીવી છે ત્યાં પર ટીવીમાં મંગલા આરતી, શશી માતાજી ના ટીવી છે, બરાબર. તો ત્યાં આપણો લેક્ચર ચાલે છે ટીવીમાં. આજુબાજુ વાળાને બધાને બોલાવીને ભેગા કરીને હાલો લેક્ચર છે ભગવદ્ ગીતાનો. તો ટીવી નો ઉપયોગ એ ભગવાનની સેવામાં. કોણ કે ટીવી ને ભગવાનની સેવામાં ના લગાડી શકાય? કોણ કે છે? ટીવીમાં વેબ સિરીઝ જોઈ શકો, ટીવીમાં તમે આ લેક્ચર સાંભળી શકો. સેમ ઝૂમ ઉપર લાઈવ આવશે, બરાબર, યુટ્યુબ માંથી સાંભળો. એટલે હાયર ટેસ્ટ જયારે મળ્યો તમને બધાને, તમને કોઈ કહેવા આવ્યું હતું કે તમારી ઘરે તમે ન્યૂઝ બંધ કરી દેજો જોવાનું? તમે લોકો અમારી સાથે 4-5 વર્ષથી જોડાય, તમને કોઈ દિવસ કીધું તમે છોડી દો, બંધ કરી દો? નહીં, તમે તમારે મેળે છોડ્યું છે. મારો કોઈ રોલ નથી, કોઈનો રોલ નથી, કોઈ ટીચરનો રોલ નથી. તમારી પોતાની શુદ્ધતાનો રોલ છે. તમે જપ કર્યા, તમે મંગલા આરતીમાં આવ્યા, તમે ભગવદ્ ગીતા વાંચી, તમને ખબર પડી ગઈ કે આ ફાલતુ બકવાસ છે, જસ્ટ વેસ્ટ ઓફ ટાઈમ, તમે છોડી દીધું. ભગવાન એટલા માટે અહીં કહે છે ઉત્કૃષ્ટ રસ તમને મળશે, નીચેનો રસ છૂટી જશે. હે અર્જુન, જો આ તમે નહીં કરો તો ઇન્દ્રિય એવી પ્રબળ છે, વેગવાન છે, કે વશમાં રાખવાનો પ્રયત્ન કરનાર વિવેકયુક્ત મનુષ્ય હોય ને તો એના મનને બળપૂર્વક કરી લેશે. યાદ રાખજો, એવું બિલકુલ નહીં માનતા કે હું ભોગે કરી લઈશ ને સાથે ભક્તિ કરી લઈશ. બે ભેગું નહીં થાય. ભોગ અને યોગ બે સાથે નહીં થાય, કોઈ દિવસ નહીં થાય. આ શ્લોકમાં બહુ ક્લિયરલી કહ્યું છે કે ઇવન એક પણ, આગળ ભગવાન કહે છે, ઇવન એક પણ ઇન્દ્રિય ઉપર તમે ધ્યાન ના આપ્યું ને, તમારા મનને બળપૂર્વક હરી લેશે. કારણ કે 5 ઇન્દ્રિય 5 ઘોડા, મન એની લગામ, બુદ્ધિ એનો સારથી અને આત્મા એનો રથી. કઠોપનિષદની અંદર આ સેમ શ્લોક આપેલો છે, જે અહીં પિક્ચર દોરેલું છે, શ્લોક છે એકચ્યુઅલી. આમાં એક પણ ઘોડો બરાબર સીધો નહીં હાલતો હોય ને તો આ બધાને પાડી દેશે પાછળ. આવું થાય ને, જે લોકોનો અહીંયા ખેડૂત છે એ બધાને ખબર હશે, બળદને જયારે જોડે, એક બળદ આમ હાલે ને એક બળદ આમ હાલે તો બરાબર કોઈ દી એ બરાબર કામ કરી શકે? ખેતરમાં કામ થાય નહીં. એક ઇન્દ્રિય પણ જો તમે આગી પાછી કરી, ફિનિશ્ડ. બળપૂર્વક કરી લેશે. મોટા મોટા વિદ્વાન ઋષિઓ, તત્વજ્ઞાનીઓ, સંતો, નેતાઓ, સેલિબ્રિટીઓ એવા એવા કામ કરીને બેઠા છે કે જેને કામ કરવું નહોતું જોઈતું, છાપે ચડીને બેઠા છે. ખાલી અત્યારની વાત નથી કરતો, પૂર્વ કાળમાં પણ વિશ્વામિત્ર જેવા મહાન ઋષિઓ બરાબર એવું કાર્ય કરીને બેઠા કે જેને નહોતું કરવું જોઈતું, બરાબર. કારણ કે ભગવાનના શુદ્ધ ભક્ત હોય તો જ આ વસ્તુ શક્ય બની શકે, નહીં તો ના બને. મેનકાજી જેવા આવ્યા અને વિશ્વામિત્ર છે વિચલિત થઈ ગયા, બરાબર ને, તમને બધાને ખ્યાલ છે. પણ અંબરીશ મહારાજ વિચલિત થયા નહોતા. જયારે દુર્વાસા મુનિએ બરાબર કૃત્યા નામનો રાક્ષસ છોડ્યો ને, તો અંબરીશ મહારાજ વિચલિત નહોતા થયા, યમુનાચાર્યજી વિચલિત નહોતા થયા. કારણ કે બધી જ ઇન્દ્રિયો ભગવાનમાં લગાડવી જરૂરી છે. એટલા માટે ભગવાન કહે છે સમગ્ર ઇન્દ્રિયોને સંપૂર્ણપણે નિયંત્રણમાં રાખો, ઇન્દ્રિય નિગ્રહ કરો. કોઈ એમ કે સંભોગથી યોગ તરફ, આવું પણ એક છે, ખબર છે? ફાલતુ બકવાસ ફિલોસોફી લઈને એક વ્યક્તિ આવ્યા, ઘણા બધા લોકો એને ફોલો પણ કર્યું, બરાબર, નોનસેન્સ, કોઈ મતલબ નથી. સંભોગથી યોગ તરફ, કે ભાઈ ઇન્દ્રિયોને જેટલું બરાબર આપો એટલું આપી દો, એક દિવસ ઇન્દ્રિયો થાકી જશે. અરે નહીં થાકે. લોકો 80 વર્ષે લગ્ન કરે છે, લોકો 5-5 પત્નીઓ રાખીને થાકતા નથી, છઠ્ઠી કરે છે. જોઈ લો, સમાજની અંદર દાખલા છે. ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ નથી. 8-8 વર્ષની દીકરીઓના રેપ થઈ રહ્યા છે. 8-8 વર્ષ છોડો, 2-2 વર્ષની દીકરીઓના રેપ થઈ રહ્યા છે, બરાબર. અને રેપ કરી કોણ રહ્યા છે?
40 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષનો વ્યક્તિ રેપ કરી રહ્યો છે. શું લાગે છે તમને કે ઇન્દ્રિયોને તમે ભોગ આપશો તો એક દિવસ ઇન્દ્રિય તુષ્ટ થઈ જશે? નો. બરાબર. આ એના જેવું એક્ઝામ્પલ છે ઉપનિષદની અંદર શ્રી પ્રભુપાદજી સમજાવે છે કે અગ્નિની અંદર પેટ્રોલ નાખશો તો અગ્નિ કોઈ દિવસ એમ કહેશે બસ 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 હવે પેટ્રોલ બહુ થઈ ગયું ભાઈ, હું હવે હળગી ગઈ, હવે વધારે પેટ્રોલ નહીં નાખતા. નહીં, જેટલું પેટ્રોલ નાખશો એટલું અગ્નિ વધારે પ્રબળ થશે. બરાબર, વધારે પ્રબળ થશે. જેટલું નાખશો પેટ્રોલ એટલું અગ્નિ વધારે પ્રબળ થશે. કોઈ દિવસ અગ્નિ એવું નહીં કહે. એટલે ઇન્દ્રિયોને જેટલું ઇન્દ્રિય વિષયો આપશો એટલું ઇન્દ્રિય વધારે ફસાઈ જશે. એટલે કૃષ્ણ કહે છે મારામાં ઇન્દ્રિય લગાડો. તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા મારા. અને જો તમે આવું નહીં કરો, બરાબર સાંભળજો, જો તમે તમારી ઇન્દ્રિયો, તમારા વિચારો, તમારું મન, તમારી બુદ્ધિ ભગવાનમાં નહીં લગાડો તો શું થશે? હવે આગળ સિક્વન્સ ચાલુ થાય. કયો? ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તે સુપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો બીજાયતે. ભગવાન આયા બહુ ક્લિયરલી સમજાવી રહ્યા છે કોઈનું પતન રાતોરાત થતું નથી. કોઈ વ્યક્તિએ રેપ કર્યું, કોઈ વ્યક્તિ પાયમાલ થઈ ગયો, કોઈ વ્યક્તિએ ધંધામાં બરાબર એનું બિઝનેસમાં ખોટ લાગી ગઈ, વોટેવર. કોઈ વ્યક્તિએ સુસાઇડ કર્યું, તો આ રાતોરાત થતી ઘટના નથી. નેહા માતાજી, રાતોરાત થતી આ ઘટના નથી. આ ઘટના પાછળ 8 પગથિયા છે. કેટલા? 4 ને 4 8 પગથિયા. આપણને એમ થાય કે ના ના હું ઇન્દ્રિય ભોગ કરી લઉં, ભક્તિ કરી લઉં. અરે ફસાઈ જઈશું આપણે. ખાલી ચિંતન કરવાથી, વિચાર કરો, ધ્યાયતો વિષયાન પુંસ, ખાલી તમે ધ્યાયતો પણ કરશો ને, તમને એની સાથે આસક્તિ થઈ જશે. આસક્તિ થઈ જશે ને, બરાબર. અને જો તમને નહીં મળે, બરાબર, એને ભોગવવાની ઈચ્છા થશે, નહીં મળે તો તમને ક્રોધ ઉત્પન્ન થશે. ક્રોધ ઉત્પન્ન જેવો થશે ને, ક્રોધાત ભવતી સમોહ, તમે સારા સારનો વિવેક ભૂલી જશો. આવું જ થાય ને, આપણે જયારે ક્રોધ કરીએ છીએ ત્યારે આપણે સારા સારનો વિવેક ભૂલી જાય ને. ઘરના વ્યક્તિ સાથે જયારે આપણે ક્રોધ કરીએ છીએ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ ને કે મેં કેવું વર્તન કરી નાખ્યું આમની સાથે. નાની એવી વાતમાં આટલો બધો મેં સંબંધ બગાડીને બેઠો ઘરમાં ને ઘરમાં. આવું થાય કે આપણે બધા સાથે? કારણ કે ક્રોધ આપણને ડિલ્યુઝનમાં મૂકે છે. ડિલ્યુઝન એટલે મોહ. મોહમાં મૂકી દે છે. પછી આપણે સારા સારનો વિવેક ભૂલાઈ જાય અને પછી સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ આપણે ભ્રમિત થઈ જાય. આપણી સ્મૃતિ, આપણી મેમરી લોસ થઈ જાય છે. લલિત કુમાર પ્રભુજી, કઈ મેમરી લોસ થઈ જાય છે? કઈ મેમરી? પ્રીવિયસ. હા બોલો. અગાઉ આવું થયું હતું, અગાઉ આવું થયું હતું ભૂલી જવાય છે. એક્ઝેક્ટલી. અગાઉ આવું પાપ કર્મ આપણાથી થયું હતું અને એ ભૂલ અને એનું રિઝલ્ટ આપણે ભૂલી જઈએ છીએ. અને જયારે ભૂલી જાય છે ત્યારે ફરીથી પાપ કર્મ કરીએ છીએ. પછી ક્યાં જાય છે? બુદ્ધિના સાથ પ્રણશ્યતિ. લેવલ 1 આપણે ભણીએ છીએ, એમાં 2 એક્ઝામ્પલ થી આ શ્લોકને સમજીએ. તમને લોકોને યાદ હશે, બરાબર. રોડ ઉપર જતી મર્સિડીઝ ગાડી અને રોડ ઉપર જતી સુંદર કન્યા, સુંદર મજાની લેડીઝ. આ 2 એક્ઝામ્પલ આપણે લઈએ છીએ. ગાડી જોવામાં વાંધો નથી, સુંદર કન્યા આપણી સામેથી નીકળતી હોય તો કઈ આંખ બંધ ના કરી શકાય, જોવામાં વાંધો નથી. જોઈને મનમાં ભાવ શું આવવો જોઈએ? ભાવ આવવો જોઈએ કૃષ્ણની સંપત્તિ છે. કોની છે? કૃષ્ણની સંપત્તિ છે, મારી નથી. ભોગતા કોણ છે? કૃષ્ણ છે. હું ભોગતા નથી, કોઈ પ્રોબ્લેમ નથી. પણ જો તમે એને જોયું અને ઘરે આવીને ચિંતન કર્યું કે કાશ મારી પાસે મર્સિડીઝ હોય, કાશ મારી પાસે મર્સિડીઝ હોય, આ બીજું સ્ટેજ આવી ગયું. સંગાર, બરાબર. શું આવ્યું? સંગાર સંજાય તે કામ, ભોગવવાની ઈચ્છા થઈ ગઈ. હવે મારી પાસે મર્સિડીઝ હોય તો, અરે મારી પાસે કેમ ના હોય? બાજુવાળો તો બુટલેગર છે, દારૂ વેચે છે, એની પાસે મર્સિડીઝ છે, મારી પાસે કેમ ના હોય? હવે ક્રોધ આવે છે. ક્રોધ આવે છે ત્યારે વ્યક્તિ કોઈ પણ ખરાબ કામ કરીને પણ, કાવા દાવા કરીને પણ એ શું કરશે? પરચેસ કરશે એ વસ્તુ, બરાબર. પરચેસ કરીને સુખી થઈ જશે? નહીં. આજે અલ્ટો લેવાની ઈચ્છા છે, કાલ ક્રેટા લેવાની ઈચ્છા થશે. ક્રેટા લઈ લેશે તો ફોર્ચ્યુનર લેવાની ઈચ્છા થશે. ફોર્ચ્યુનર લેશે, BMW લેવાની ઈચ્છા થશે, મર્સિડીઝ લેશે, ફેરારી લેશે, પ્રાઇવેટ જેટ લેશે. ત્યાંથી શાંતિ નહીં મળે તો મંગળ ઉપર જાય આટો મારવા રોકેટો લઈ લઈને. નથી જાતા લોકો અત્યારે. ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છા સંસારની અંદર પૂરી થતી નથી. યાદ રાખી લો, પૂરી થતી નથી. એટલે ભગવાન કહે છે કે આ આખું ચક્ર છે, તમે ફસાઈ જશો આની અંદર. ઇન્દ્રિયોને નિગ્રહ કરો, સંયમિત કરો. આ ચક્રમાં જેટલા વધારે ઊંડા ડૂબશો ને એટલું આમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. જેટલા વહેલા સમજી જાઓ, ધ્યાય તો
વિષયાન પુંસ સંગસ્તે સુપજાયતે સંગાટ સંજાયતે કામ કામાત ક્રોધો બી જાયતે. આ ક્રોધ સુધી જો આપણે પહોંચી ગયા ને તો અહીંથી પાછું વળવું બહુ મુશ્કેલ છે યશોદરા માતાજી. ક્રોધ સુધી આપણે પહોંચી ગયા ને અહીંથી પાછું વળવું મુશ્કેલ છે. ટ્રાય કરવી જોઈએ કે અહીંથી જ આપણે પાછા વળી જઈએ, કે ઇન્દ્રિયો અને ઇન્દ્રિય તૃપ્તિના વિષયોમાં નાખીએ જ નહીં. કદાચ ત્યાં પહોંચ્યા તો એટલીસ્ટ આસક્તિથી પાછું વળી જવું જોઈએ. ભગવદ્ ગીતાના શ્લોકો યાદ કરી લેવા જોઈએ, યાદ કરી લેવા જોઈએ તરત. તો ફસાતા બચી જઈશું. નહીતર આ ટ્રેપ છે, ટ્રેપ છે. જે વિચારો કરશો, જેનું સતત તમે ચિંતન કરશો એ તમારા કર્મમાં આવશે, તમારા કર્મમાં આવશે. અચ્છા, રેપ કેવી રીતના થાય છે? લોકો રેપ કરી રહ્યા છે, કેવી રીતના કરે? નાની નાની છોકરીઓમાં પેલા એ મોબાઈલમાં ટીવીમાં ખરાબ વસ્તુ જોવે છે, બરાબર, જોવે છે. પછી એનું ચિંતન કરે છે, મને આવું મળવું જોઈએ, મને આવું મળવું જોઈએ, મને આવું મળવું જોઈએ. પછી એ ચિંતન કરવાથી કર્મ કરે છે. શું કરે છે? કર્મ. કોઈકની છોકરીઓને હેરાન કરે છે. કર્મ. કર્મ કરવાથી એની ઇન્દ્રિય તૃપ્તિને હજી સંતોષ થતો નથી. એક વાર, પછી બીજી વાર કરે છે, પછી ત્રીજી વાર કરે છે. એ કર્મ અલ્ટિમેટ એની હેબિટ બની જાય છે. હેબિટ યોગેશ પ્રભુ અલ્ટિમેટલી એનું ચરિત્ર નિર્માણ કરી દે છે, અને ચરિત્ર એની ડેસ્ટિની ડિસાઇડ કરે છે. ડેસ્ટિની થઈ ગયું ને? ખાલી એક વિચાર જ હતો પ્રભુજી, ખાલી એક વિચારથી શરૂઆત થઈ હતી. રિઝલ્ટ ક્યાં આવ્યું? રેપ. એક વિચાર જ હતો, રિઝલ્ટ ક્યાં આવ્યું? ચોરી. એક વિચાર જ હતો પ્રભુજી મનની અંદર, રિઝલ્ટ શું આવ્યું? બેંક લૂંટી નાખી. એક વિચાર જ મગજમાં પેલા પ્રગટ થાય છે. એટલે ભગવાન એમ કહે છે કે નહીં નહીં, મૈયા વેશ્ય મનો એમ, આમ તારું મન મને આપી દે. કૃષ્ણમાં મન હશે તો એ વિચાર જ નહીં આવે. એટલે આ ટ્રેપ માંથી બચી જઈશું આપણે, બરાબર. એટલે ભગવાન કહે છે રાગ દ્વેષો મુક્તેશો વિષન ઇન્દ્રિયશ્ચરણ. અરે રાગ દ્વેષ માંથી બહાર નીકળો. સંસારની અંદર આપણે બધા બે વસ્તુમાં ફસાયેલા છીએ. સમજવાની કોશિશ કરો આ શ્લોકને. રાગ, સાદી ભાષામાં સમજાવું તો રાગ એટલે ગમવું, રાગ એટલે એટ્રેક્શન, રાગ એટલે આસક્તિ, રાગ એટલે ગમવું, અને દ્વેષ એટલે કે ના ગમવું. હવે તમે સવારથી ઉઠીને સાંજ સુધી વિચાર કરી લો, આપણે આની અંદર ફસાયેલા છીએ. સવારે ઉઠીને મને આ કોલગેટ ગમે, આ કોલગેટ ના ગમે, ઠંડુ પાણી ગમે, ગરમ પાણી ના ગમે, આ કલરની ધોતી ગમે, આ કલરની ધોતી ના ગમે, આટલા વાગે ઉઠવું ગમે, આટલા વાગે ઉઠવું ના ગમે, જમવામાં આ વસ્તુ ગમે, આ વસ્તુ ના ગમે, મને આ મિત્ર ગમે, આ ના ગમે. કન્ટિન્યુઅસ આપણો 24 કલાક અને એક એક ક્ષણ આ બે વસ્તુમાં જ પસાર થાય. યાદ કરી લો, ગમવું અને ના ગમવું. ભગવાનનો ભક્ત આના ઉપર ઉઠી જાય, રાગ દ્વેષની ઉપર ઉઠી જાય, રાગ દ્વેષથી મુક્ત, મુક્તિના નીતિ નિયમોનું આચરણ કરે છે. મુક્તિના નીતિ નિયમો શું છે? મુક્તિના નીતિ નિયમો જે વૈષ્ણવો આપણને આપે, 16 માળા, 4 નિયમનું પાલન નિષ્ઠાપૂર્વક, મંગલ આરતી કરો, તો આ મુક્તિના નીતિ નિયમોનું આચરણ કરે, પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરે છે. આખી ભગવદ્ ગીતામાં એક શ્લોક તમને એવો નહીં મળે કે ઇન્દ્રિયોને છૂટી મૂકી દો. એક શ્લોક આવો નહીં મળે. ભગવાન કહે છે ઇન્દ્રિયોનો વશમાં રાખો, બરાબર. તો અને માત્ર તો પ્રસાદમ અધિગચ્છતિ, ભગવાનની કૃપા પ્રાપ્ત થશે, નહીતર નહીં પ્રાપ્ત થાય, બરાબર. આ પ્રમાણે પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિર્દસ્ય ઉપજાયતે. પ્રસાદે, પ્રસાદે સર્વ દુઃખાનામ, બે રીતના આનો અર્થ થાય છે. એક તો પ્રસાદ, ભગવાનનો પ્રસાદ લો, સર્વ દુઃખાનામ હાનિર્દસ્ય ઉપજાયતે. એટલે આપણે કહીએ છીએ, તમે પ્રશ્ન પૂછો છો પ્રભુજી અમારે ઘરમાં આમ પ્રોબ્લેમ છે, આ છે, ભક્ત નથી, તો આપણે છેલ્લે જવાબ શું આપીએ છીએ? પ્રસાદ ખવડાવો. બસ, ભગવાનને ભોગ લગાડી દો, તુલસી પત્ર મૂકીને, અને એને ખવડાવો. કારણ કે પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્ય ઉપજાયતે. બહાર નીકળી જ જશે, ત્રિવિધ તાપ નષ્ટ થઈ જાય છે, બરાબર. બીજું, પ્રસાદ એટલે કૃષ્ણ ભાવનામૃત, ભગવાનની કૃપા. જે લોકો કૃષ્ણ ભાવનામૃતમાં આવી જાય, એમ સંતુષ્ટ થઈ જાય, તો પછી હાનિરસ્ય ઉપજાયતે, ત્રિવિધ તાપ એને હેરાન કરશે નહીં. પ્રસન્ન ચેતસો હિ આસુ, તરત પ્રસન્ન થઈ જશે, તરત. જેવો કૃષ્ણ ભાવનામૃતમાં આવે વ્યક્તિ, પ્રસન્ન ચેતસો આસુ, બુદ્ધિ પર્યવતિષ્ઠિત, બુદ્ધિ તરત જ સ્થિર થઈ જશે. ક્યાં બુદ્ધિ સ્થિર થઈ જશે? ભગવાનમાં, બરાબર. ત્રિવિધ તાપ, કયા ત્રિવિધ તાપ? આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક. હમણાં આપણે વાત કરી, આ ત્રણેય તાપમાંથી બહાર નીકળી જાય છે. અને નાસ્તિ બુદ્ધિ યુક્તસ્ય ન ચા યુક્તસ્ય ભાવના. હવે જે લોકો કૃષ્ણ ભાવનામૃતમાં બુદ્ધિ નથી લગાડતા, મતલબ જે લોકો ભગવાનના ભક્ત નથી બનતા, જે લોકો કૃષ્ણ સાથે એનો સંબંધ નથી સ્થાપિત કરતા, એની બુદ્ધિ દિવ્ય થતી નથી.
બરાબર. અને આવા લોકોનું બુદ્ધિ દિવ્ય નથી થતી તો ચિત્ત પણ સંયમિત નથી, મન એ કંટ્રોલમાં નથી. મન જેનું કંટ્રોલમાં નથી તો શાંતિ નથી મળતી, શાંતિ નથી તો સુખ નથી મળતું. તમે અને હું સવારથી લઈને રાત સુધી શેની પાછળ દોડીએ છીએ? સુખ માટે ને. અહીંયા સુખ મેળવવા માટેની ફોર્મ્યુલા આપવામાં આવી છે. હવે આ શ્લોકને ઊંધેથી વાંચો, આ અનુવાદને ઊંધેથી વાંચો. સુખ જોઈએ છે ને, તો સુખ માટે શું જોઈએ? ઊંધેથી વાંચો, શાંતિ. શાંતિ હોય તો સુખ મળશે. અચ્છા, શાંતિ માટે શું જોઈશે? શાંતિ માટે ચિત્ત સંયમિત, એટલે કે મન સ્થિર જોશે. બરાબર, મન સ્થિર હોવું જોઈએ તો શાંતિ મળશે. અચ્છા, મન સ્થિર કેવી રીતના થશે? મન સ્થિર થશે જ્યારે તમારી બુદ્ધિ દિવ્ય હોય. અચ્છા, બુદ્ધિ દિવ્ય કેમ થશે? બુદ્ધિ દિવ્ય ત્યારે થશે જ્યારે તમે કૃષ્ણ ભાવનામૃતમાં આવશો, ભગવદ્ ગીતા વાંચશો, તમારી બુદ્ધિ દિવ્ય થઈ જશે, તમને ખબર પડી જશે. છે ને, સુખી થવાની ફોર્મ્યુલા છે. એટલે વૈષ્ણવો સુખી છે. વૈષ્ણવ બધા સંસારની અંદર જેટલા પણ છે, જેટલા પણ જીવનમાં દુઃખ આવ્યા તો પણ એક વૈષ્ણવની એમાં કમ્પ્લેન નથી. નો, ઓલ આર હેપી. કોઈને કઈ દુઃખ નથી. બરાબર. એટલે અહીંયા બહુ સમજવા જેવી વાત છે કૃષ્ણ ભાવનામૃત. આ સેક્યુલર સાયન્સ છે ભાઈ, ભગવદ્ ગીતા સેક્યુલર સાયન્સ છે. કોઈ એક હિન્દુ માટે નથી, બરાબર, કોઈ ભારતીય માટે નથી. આ સુખની ફોર્મ્યુલા બધા માટે છે. સેક્યુલર સાયન્સ ગમે તે પાલન કરીને સુખી થઈ જાય. હજારો મુસ્લિમો છે ઇસ્કોન સાથે જોડાયેલા છે, લાખો ક્રિશ્ચન છે ઇસ્કોન સાથે જોડાયેલા છે, બધા સુખી થઈ ગયા. ટેન્શન ડિપ્રેશન માંથી બહાર. રોજ સવારમાં 3:30 વાગે ઉઠીને સરસ મંગલા આરતી, જોબ, પરફેક્ટ દિનચર્યા બધાને. કોઈ ટેન્શન નથી, કોઈ ડિપ્રેશન નથી. બરાબર. તો આગળ ભગવાન કહે છે જેવી રીતે પાણીમાંની નૌકા પ્રબળ પવન દ્વારા ખેંચાઈ જાય ને અર્જુન, વિચરણશીલમાંની કોઈ એક ઇન્દ્રિય પણ જો તમે ધ્યાન ન દીધું ને, એક ઇન્દ્રિય, 5 ઇન્દ્રિયો છે ને, આંખ, નાક, કાન, જીહવા, બરાબર ને, ત્વચા, બરાબર, 5 ઇન્દ્રિયો છે આપણે, 5 જ્ઞાનેન્દ્રિયો છે. 5 જ્ઞાનેન્દ્રિયોમાંથી એક જ્ઞાનેન્દ્રિયમાં જો તમે છૂટી છોડીને આંખથી ખરાબ જોવાનું ચાલુ રાખ્યું, કાનથી કંઈક ખરાબ સાંભળવાનું ચાલુ રાખ્યું, બરાબર, નાકથી એવી કહેવાય કે અપવિત્ર વસ્તુઓ, મતલબ તમોગુણી વસ્તુઓ, ફૂડ, એની સ્મેલ લેવાનું ચાલુ રાખ્યું, જીભથી તમે તમોગુણી ખોરાક લેવાનો ચાલુ રાખ્યો, અને જીભથી તમે ખરાબ વસ્તુ બોલવાની ચાલુ રાખી, then ભગવાન આ કહે છે કે પવન દ્વારા આખી નૌકા ખેંચાઈ જાય. એક ઇન્દ્રિયો ઉપર જો તમે ધ્યાન નહીં આપો ને, તમારું મન અને બુદ્ધિ બેને હરી લેશે. મન અને બુદ્ધિ. એવું નહીં વિચારતા કે હું વેબ સિરીઝ જોતો જોતો ભક્તિ કરી લઈશ. એવું નહીં વિચારતા કે ક્રિકેટ મેચ જોતો જોતો ભક્તિ કરી લઈશ. એક ઇન્દ્રિય પણ તમારી એમાં જવા દીધી, યુ વિલ બી ફિનિશ્ડ. તેથી એ મહાબાહુ મનુષ્યની ઇન્દ્રિયો એના વિષયોમાંથી સંયમિત થયેલી હોય છે. એની બુદ્ધિ નિસંદેહ સ્થિર છે. તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. ઇન્દ્રિયોને સંયમિત કરવાની છે. ફરીથી કહું, ઇન્દ્રિયોને છૂટો દોર આપવાનો નથી, ક્યાંય લખેલું નથી. ઇન્દ્રિયોને છૂટો દોર આપવાનો નથી. યોગ અને ભોગ બે સાથે થશે નહીં. એટલા માટે ભગવાન કહે છે યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી. ઇન્દ્રિયોને સંયમિત કરશો કેવી રીતના કરશો? તો કે જે લોકો, યા નિશા સર્વભૂતાનામ, લોકો માટે જયારે સુવાનો સમય છે રાત્રિ, ત્યારે આત્મ સંયમી મનુષ્યો માટે જાગવાનો સમય છે. સવારે 3:30 3 વાગે ઉઠો. ભૌતિક લોકો સુતા છે, હજી એની તો રાત થઈ જ છે શરૂ, આપણું સવાર પડી ગયું છે. તસ્યા જાગૃતિ સંયમી. યશ્યામ જાગૃતિ ભૂતાની. એ લોકોને જયારે ઉઠવાનો સમય છે, સા નિશા પશ્યતો મુને, આપણો સુવાનો સમય થઈ જાય. એવું નહીં. અને બીજી રીતના ભગવાન સરસ સમજાવે છે, પ્રભુપાદજી સમજાવે છે કે સર્વ જીવો માટે જે રાત્રિ છે, મતલબ આધ્યાત્મિકતા ભૌતિક લોકો માટે રાત્રિ છે. એને તમે કહો મંગલા આરતી કરો, માળા કરો, ના 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 ભાઈ, અમને કાંઈ મગજમાં નો બે હોય, કાંઈ કરવું નથી. એના માટે રાત્રિ છે. આપણા માટે એ જાગવાનો સમય છે. સવારે ઉઠી અને યશ્યામ જાગૃતિ ભૂતાની, એ લોકો જયારે કેવા પૈસાની પાછળ ગાંડી દોટ લગાવી રહ્યા છે ભૌતિક પ્રગતિ માટે, ગળા કાપ હરીફાઈમાં જયારે દોડે છે, ત્યારે નિશા પશ્યો તો મુને, ભગવાનનો ભક્ત એમાં આરામ કરી રહ્યો છે. હું રેસમાં નથી ભાઈ. તમે લોકો અચીવ કરી લો જે કરવું હોય, લાખો, કરોડો, અબજો, મિલિયન્સ રૂપિયા ભેગા કરી લો. હું રેસમાં નથી. બરાબર. મેં મારું શેડ્યુલ ફિક્સ કરેલું છે. વૈષ્ણવો, બરાબર, મારું નથી કહેતો, વૈષ્ણવનું કહું છું. વૈષ્ણવ એમ કે મેં મારું શેડ્યુલ ફિક્સ કરેલું છે. હું 5 કલાક કામ કરીશ, હું 6 કલાક કામ કરીશ, હું પૈસાની પાછળ ગાંડી દોટ નહીં મૂકું. બરાબર. મારો અત્યારે 30,000 પગાર છે,
5 કલાક નોકરી કરું, મારો બોસ આવીને મને એમ કે 8 કલાક નોકરી કરો, 30 ના 50 કરું. નહીં નહીં પ્રભુ થેન્ક યુ, બરાબર 30 માં મારું પૂરું થઈ જાય છે, કારણ કે આમાં મારી ભક્તિ થઈ રહી છે. 5 કલાક, કારણ કે મારો સમય બચે છે. હા, સા નિશા પશ્યો તો મુને, આની જગ્યાએ સર્વભૂતાના મતલબ સામાન્ય વ્યક્તિ હોય તો અરે ભાઈ 30,000 રૂપિયાનો વધારો થાય છે ને, હા 80,000 પગાર થાય છે, 50,000 પગાર થાય, 8 કલાક કોઈ વાંધો નથી, બરાબર ને. એટલે અહીં લખ્યું છે યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ, ઉઠો ઉઠો વેલા, તસ્યામ જાગૃતિ સંયમી, ઉઠો. ભૌતિક લોકો સુતા છે, બ્રહ્મ મુહૂર્ત નો સમય આપણા માટે છે. બ્રહ્મ મુહૂર્ત ડેડિકેટેડ ટુ વૈષ્ણવ, ભક્ત, યોગી. હા, જેવી રીતે સમુદ્રમાં નદીઓ નિરંતર પ્રવેશ કરે છે, છતાં સમુદ્ર સ્થિર રહે છે ને. વરસાદનું પાણી સમુદ્રમાં ભળે છે નદીઓ દ્વારા, સમુદ્ર છલકાઈ જાય છે? ના, નથી છલકાતો. એવી રીતના ભગવાનનો ભક્ત સંસારમાં રહે અને આ વાસનાના અવિરત પ્રવાહો તમારી આજુબાજુમાં ફરશે, પણ ભગવાનનો ભક્ત એની અંદર સ્થિર છે, બરાબર. એને કોઈ બરાબર એને કોઈ એમાં છે જ નહીં, શાંતિ, બરાબર. તો આજુબાજુમાં ચાલશે, નવા મૂવીઝ રિલીઝ થશે, 1,000 કરોડના બજેટ વાળું, 5,000 કરોડના બજેટ વાળું, શું ફરક પડે, ફાલતુ, બરાબર. તો ભગવાનનો ભક્ત છે એ સ્થિર રહે છે. જે મનુષ્ય ઇન્દ્રિય તૃપ્તિની સમસ્ત ઈચ્છાઓનો ત્યાગ કર્યો છે, ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છાઓનો ત્યાગ એટલો સહેલો નથી, એટલો સહેલો નથી. ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છાઓ ભગવાનમાં લગાડવી પડશે, ત્યારે થશે, બરાબર. નિસ્પૃહ છે, જેને સ્વામિત્વની ભાવનો ત્યાગ કર્યો છે, સ્વામીનો ભાવ, હું સ્વામી નથી ભાઈ, આઈ એમ સર્વન્ટ, બધું કૃષ્ણનું છે. મિથ્યા અહંકાર રહિત થયો છે, મિથ્યા અહંકાર, મારું, આઈ એમ સમથિંગ, હું ડોક્ટર છું, હું એન્જિનિયર છું, આમાંથી વ્યક્તિ બહાર નીકળો છે. આ જ વ્યક્તિ વાસ્તવિક શાંતિને પ્રાપ્ત કરી શકે છે. જ્યાં સુધી આપણામાંથી હું પણ નહીં નીકળે વિશાલ પ્રભુ, ત્યાં સુધી આપણે શાંતિ પ્રાપ્ત કરી શકવાના નથી. હું કાંઈક છું, બરાબર, મને બહુ ખબર પડે છે, આઈ એમ સો ઇન્ટેલિજન્ટ, હું બહુ બુદ્ધિશાળી, હું તમને નથી કહેતો, હું બધાને કહું છું, એ પર્સનલી નહીં લેતા. હું નામ વચ્ચે એટલા માટે બોલું છું કે તમે લોકો સુઈ ના જાઓ, નીંદર ના આવી જાય. ફિલોસોફી અઘરી હોય ને, ઊંઘ આવે, તો વચ્ચે વચ્ચે નામ લઈએ ને તો નીંદર ઉડી જાય. એટલે વિડીયો ચાલુ રાખવા જ હું તો કહું બધાએ, જેથી હું તમને ઓળખતોય થઈ જાવ અને તમારા નામે મને આવડી જાય. હવે જો શંકરલાલ પ્રભુનું મને નામ આવડી ગયું, હવે કદાચ નામ ના લખેલું હોય તો હું ઓળખી જાઉં કે શંકરલાલ પ્રભુ છે. હવે જેથી રૂબરૂ મળશે તેથી ઓળખી જાય કે હા શંકરલાલ પ્રભુજી તમે જ ને, હા બરાબર છે. વિડીયો ચાલુ રાખવો જોઈએ શક્ય હોય ને ત્યાં સુધી. ઓકે, તો મિથ્યા અહંકાર, હું પડું માંથી બહાર નીકળવું જોઈએ. અને છેલ્લા શ્લોકમાં ભગવાન કહે છે ત્યારે બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત થાય. કન્ક્લુઝન, ભગવદ ગીતા પૂરી થઈ ગઈ, પાછી સમજવાની કોશિશ કરો. ભગવદ ગીતા પાછી પૂરી થઈ ગઈ. ભગવદ ગીતાનો આમ જુઓ તો ફરીથી છેલ્લો શ્લોક, કારણ કે અહીંયા શું કીધું ભગવાને, બ્રહ્મ નિર્વાણ મુચ્છતિ, બરાબર. અંતકાલે અપી, 8મો અધ્યાય પણ આમાં આવી ગયો. આગળ કર્મયોગની વાત થઈ ગઈ, 3જો અધ્યાય પણ આવી ગયો. ભક્તિ યોગની વાત થઈ ગઈ, બરાબર. તો 6 થી લઈને 12 ચેપ્ટર પણ એની અંદર આવી ગયા, બરાબર. 3 ગુણોથી ઉપર ઉઠવાની વાત થઈ, જ્ઞાન યોગના ચેપ્ટર પણ આની અંદર ખરા અર્થમાં બધા આવી ગયા. એટલે આ અધ્યાયને ગીતાનો સાર કહેવામાં આવે છે. અને સાર અલ્ટિમેટલી શું છે? બ્રહ્મ નિર્વાણમ મૃચ્છતિ. બૌદ્ધની ફિલોસોફી પ્રમાણે બ્રહ્મ નિર્વાણ મુચ્છતિ એટલે કે આ શરીર પછી આત્માનું કોઈ અસ્તિત્વ નથી, શૂન્ય. પણ ખરા અર્થમાં એવું નથી, આત્માનું અસ્તિત્વ છે તો ભગવાને આગળ એટલા માટે કીધું છે, જાતસ્ય ધ્રુવ મૃત્યુ, ધ્રુવ જન્મ મૃત સચ, જેનો જન્મ છે એનો મૃત્યુ થાય, આત્મા ટ્રાવેલ કરે, શૂન્ય થતી નથી. તો એટલે બ્રહ્મ નિર્વાણનો સાચો અર્થ થાય ભગવાનના ધામમાં જવું. બ્રાહ્મી સ્થિતિનો સાચો અર્થ થાય આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત કરવી, બરાબર. તો આ કન્ક્લુઝન છે. અને આ રીતે કોઈ વ્યક્તિ સ્થિત પ્રજ્ઞ બને તો મનુષ્ય એ વ્યક્તિ મૃત્યુ સમયે સ્થિત્વાસ્યા અંતકાલે અપી, અંતકાલે પણ સ્થિર થઈ જશે. કોનામાં? મારામાં. અને કોઈ દી મોહ્યથી વિમોહ્યથી મોહમાં નહીં પડી જાય. સાચો મોહ, અલ્ટિમેટ મોહ શું છે આ સંસારનો? મોહ એ છે કે હું આ શરીર છું. આ પેલો મોહ છે, હું આ શરીર છું. પછી ત્યાંથી આખી સાયકલ ચાલુ થઈ જાય. ભગવાનની 2 શક્તિ, આવરણાત્મિકા, પ્રક્ષકાત્મિકા. ભગવાનની પેલી શક્તિ કામ કરે, આવરણાત્મિકા, તમને ભૂલવાડી દે કે હું શરીરનો દાસ છું, હું ભગવાનનો દાસ છું, ભૂલવાડી દે, બરાબર. તમને એ યાદ કરાવી દે કે હું આ આત્મા નથી, હું શરીર છું. ભગવાનની આવરણ આત્મિકા શક્તિ. અને જયારે તમને ખબર પડી ગઈ
કે હું આ શરીર જ છું, આત્મા નથી. હવે બીજી શક્તિ કામ કરે, પ્રક્ષેપ આત્મિકા. પ્રક્ષેપ એટલે થ્રો અવે, ફેંકી દેવું. ક્યાં? માયામાં. પછી તમને સંસારની બધી વસ્તુ સારી લાગવા માંડે, શરીર સાથે જોડાયેલા સંબંધો સારા લાગવા માંડે. મારી પત્ની, મારું ઘર, મારા રૂપિયા, મારી સંપત્તિ, મારો દેશ, મારી જાતિ. પ્રક્ષેકાત્મિકા, બીજી શક્તિ કામ કરે. તો આ બે શક્તિમાંથી બહાર નીકળવું હોય, એકચ્યુઅલી એનું નામ માયા છે. બીજું માયા, બરાબર. માયાના જે બે વિભાગ છે, આવરણાત્મિકા અને પ્રક્ષેપાત્મિકા. આ બે માંથી બહાર નીકળવું હોય તો રસ્તો એક જ છે. દેવીએ શામ ગુણમયી મમ માયા દુરતયા મામે યે પ્રપદ્યંતે માયા મે તામ તરંતિ તે. કોણ તરી જશે માયા ઉપર? ભગવાનનો ભાગ, જે ભગવાનને શરણે ગયો છે. કન્ક્લુડ સમજાઈ ગયો આખો ઓલમોસ્ટ બીજો અધ્યાય મોટો. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. ગુરુદેવ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે.